સૂત્ર હું, એનો પણ જે સારભૂત છે. અને દ્રષ્ટા શ્રોતા મનતા જે પ્રપંચ છે, પ્રપંચોપશમમ, આ સર પ્રપંચ શાંત થઈ જાય. અર્થાત ઉપાધિ સાધના તાદાત્મ્યથી જન્મેલા સર્વ ભ્રમ જ્યારે શાંત થઈ જાય ત્યારે શાંતમ શિવમ અદ્વૈતમ. એ આપણે જ્ઞાન જાણીએ છીએ શાંત કોને કહેવાય. ક્યારેક ક્યારેક એની ઝાંખી થતી હોય છે. શિવમ એની પણ ક્યારેક ક્યારેક ઝાંખી થતી હોય છે. અદ્વૈતમ ક્યારેક ક્યારેક ઝાંખી થતી હોય છે. Whenever I get something that I desire, then the desirer and the desire, both of them fuse into one flame of non-duality. તો જ્યારે આપણી કોઈ એવી ઈચ્છા, તીવ્ર ઈચ્છા પૂર્ણ થાય, અંતે વખતે પેલું ઈચ્છા કરનાર પણ આમ શાંત થઈ જાય ક્ષણભર માટે, ત્યારે આપણે ઝાંખી કોની થાય છે? અદ્વૈતમ શિવમ શાંતમ, એની ઝાંખી. કોઈક એવી સુખની પણ સામાન્ય સુખમાં પણ નહીં, ત્યારે પણ એમાં કંઈ કંઈક ભોક્તૃત્વ રહી જતું હોય છે. પણ એવું સુખ, અંગ્રેજીમાં એક્સ્ટસી, અર્થાત જેને આમ આનંદ શબ્દ વાપરવામાં આવે છે, પણ એટલે એ પ્રકારનું સુખ જેમાં આ ભોગતાપણું પણ એ ભૂલાઈ ગયું હોય, તે વખતે એવી ઝાંખી થતી હોય શાંતમ શિવમ અદ્વૈતમ. ભલે એક પણ વર્ષમાં એક પણ આવતી હોય કદાચ, તો પણ એ સત્ય છે. બાકીની બધી લાખો પળો કેવી છે? મિથ્યા છે. ચતુર્થમ મન્યંતે, આમ અને ચતુર્થ કહે છે બ્રહ્મવેત્તાઓ. મન્યંતે એટલે શું? મન્યંતે ને માને છે એવું નથી. ચતુર્થમ મન્યંતે, તુર્યમ મન્યંતે. પ્રતિમાન પાદત્રય વૈલક્ષણ્યાત મન્યંતે. આ તો કહે છે સંખ્યા વિશેષ વિષત્વ કથમ ચતુર્થત્વ માયા સંખ્યા તુર્યમ પરમ અમૃતમજમ. આ મેને તુર્ય એટલે ચતુર્થ. એ ચતુર્થ પણ શું છે? માયા સંખ્યા. કારણ કે પેલા ત્રણ આપણે માનીએ છીએ માટે ખરેખર પેલો અભિનેતા કે ભિખારી કે ચોથો નથી, એક જ છે. અને છતાં પણ ચતુર્થ નથી મન્યંતે, એને ચોથું કહેવામાં આવે છે એ ત્રણનો નિષેધ કરવા માટે. સાતમા સવિજ્ઞેય, આત્મા છે જેને જાણવો જોઈએ. જો 60મા પાના પર 16મી કારિકા. અનાદિમાયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે અજમનિદ્રમ સ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. અનાદિમાયા સુપ્ત, આ જ્ઞાન, આ માયા ક્યારે? અનાદિ, અથવા જેનો કે આદિ નથી. સુપ્ત, આ જીવાત્મા અનાદિકાળથી અજ્ઞાન રૂપી નિદ્રામાં સુપ્ત છે. અને સુતેલા તો જગાડવો જ પડે, જાતે ન જાગી શકે. યદા પ્રબુધ્યતે, જ્યારે એને કોઈ પરમ કારુણિક મહાપુરુષ વડે જગાડવામાં આવે છે. વેદાંતાર્થ તત્વાભિજ્ઞેન પરમ કારુણિકેન ગુરુણા નાસ્તેવં ત્વં હેતુફલાત્મક કિંતુ તત્વમસી. હવે કાર્ય કારણાત્મક તું નથી, હેતુફલાત્મક એટલે હું કરતા છું, ભોગતા છું, દુઃખી છું, સુખી છું, કે હવે હેતુ કે ફળ? હેતુ એટલે શું? કશું કરવાનું હું કારણ, મેં કશું કર્યું એટલે હેતુ. અને ફળ શું? કોઈ મને કશું કર્યું. તું એવો નથી. હેતુ એટલે કરતા અને ફળ એટલે ભોગતા. નાસિત્વમ હેતુ ફલાત્મક. તું હવે ઉપદેશ આપે તો કોઈ સમજ ના પડે, પણ તું હેતુ ફલાત્મક નથી, તું કરતા ભોગતા નથી, તું કારણ કાર્ય નથી, તે કશું કર્યું નથી ને કોઈ તને કશું કરતું નથી. અર્થાત તું કોઈ વસ્તુનો કરતા પણ નથી કે કશાનો ભોગ પણ નથી. કિંતુ તત્વમસી, કિંતુ તત્વમસી ઇતિ પ્રબુધ્યતે. આર્થે જ્યારે એને ઉઠાડવામાં આવે છે, અજમ અનિદ્રમ અસ્વપ્નમ અદ્વૈતમ તદા બુધ્યતે, ત્યારે એને જ્ઞાન રહે છે કે હું તો અજમ જન્મરહિત છું, અનિદ્રમ નિદ્રારહિત, અસ્વપ્નમ સ્વપ્નરહિત, અદ્વૈતમ અદ્વૈત, એટલે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે. એની પછી જ કહે છે પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેદન સંશય માયા માત્રવિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. આ 17મી કારિકા પહેલા પ્રકરણની. પ્રપંચો યદિ વિદ્યેત, એમને માનવું કે આ નિષેધમાં કોઈ સાચી વસ્તુનો નિષેધ થાય છે, આ માત્ર ભ્રમનો નિષેધ છે. સર્પ કોઈ ત્યાં વાસ્તવિક વસ્તુ નથી, એ હોત તો એને કાઢવો પડ્યો હોત. એમ ખરેખર પ્રપંચ હોત તો એનું કોઈ નિવારણ કરવું પડ્યું હોત.
યદિ વિદ્યેત નિવર્તેન સંશય, જો હોત તો નિવારણ કરવાનો પ્રશ્ન છે. માયા માત્ર વિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. આ જે દ્વૈત છે, જે ભેદભાવ, જે પ્રપંચ છે, એ માત્ર માયાથી સર્જાયેલો છે. અર્થાત માયા એટલે જે છે જ નહીં. ખરેખર માયાનો અર્થ કે જે છે જ નહીં, પણ છે દેખાય કેમ? પણ એનું નામ જ માયા. ખરેખર છે જ નહીં, પણ એ છાય નહીં એ વસ્તુ દેખાય કેમ? યદસદ ભાસમાનમ તન્મિથ્યા સ્વપ્ન ગજાદિવત. જેમ સ્વપ્નમાં કોઈ ગજ, હાથી, ઘોડા કોઈ હોતું નથી અને છતાં દેખાય છે, એમ જે છે નહીં અને છતાં ભાષે એનું નામ માયા. જે છે નહીં અને ના ભાષાનું નામ તુચ્છ. જે છે અને ભાષાનું નામ સત્ય. જે છે નહીં અને ભાષાનું નામ મિથ્યા. ત્રણ વસ્તુ હોય: છે અને ભાષે છે સત્ય, નથી અને વાસ્તુ નથી તુચ્છ, નથી અને ભાષે છે મિથ્યા. એ દસદ ભાસમાનમ, એ છે જ નહીં. પ્રપંચો એવી વિદ્યા હોત તો એની નિવૃત્તિનો પ્રશ્ન હતો. એમ નવાનો કે સંસારને આપણે નિવૃત્ત કરવાનો છે. માયા માત્ર વિદમ દ્વૈતમ, આ સર્વ દ્વૈત માયાની ઉપજ છે. બસ આટલું સમજવાનું છે. અદ્વૈતમ પરમાર્થતઃ, વાસ્તવમાં અદ્વૈત બીજું કાંઈ જ નથી. પણ શાસ્ત્ર અને શાસ્તા અને શિષ્ય આ બધું શું? ગુરુ, શિષ્ય, શાસ્ત્ર આવું દ્વૈત શીખવાડવું જ પડશે ને. વિકલ્પો વિનિવર્તેત કલ્પિતો દેખે નથી. અરે ભાઈ, આ ગુરુ શિષ્ય આ બધો પણ વિકલ્પ જે છે એ પણ હોત તો એનું નિવારણ કરવાનું છે ને. ઉપદેશાદયમ વાદ, આ તો માત્ર ઉપદેશ માટે સ્વીકારવામાં આવેલું ખાલી આ વ્યવસ્થા છે. વાદ જ્ઞાતે દ્વૈતમ વિદ્યતે, જ્યારે જ્ઞાન થાય ત્યારે કોઈ દ્વૈત રહેતું નથી. આ સમગ્ર શાસ્ત્રનો સિદ્ધાંત છે. બસ આ જ વસ્તુનું સરળ નિરૂપણ જુદી રીતે થતું હોય છે. એટલે અગત્યની વસ્તુ પ્રપંચ હોત તો, અર્થાત જગત કે સંસાર નામની કોઈ વસ્તુ છે જ નહીં. જો ઉત્પન્ન થઈ હોત તો એનું નિવારણ કરવાનો પ્રશ્ન. ઉત્પન્ન થયું જ નથી એટલે અજાત, કશું જન્મ્યું જ નથી, જન્મી શકે જ નહીં. જન્મવાની એટલે ઉત્પત્તિ માટેની કોઈ ક્ષમતા કે કોઈ પ્રકારની સામગ્રી જ ક્યાંય નથી. જેવી રીતે રજ્જુમાંથી સર્પને ઉત્પન્ન કોઈ સામગ્રી જ નથી, અને તે રીતે બ્રહ્મમાંથી જગતની ઉત્પન્ન હોવાની સામગ્રી છે જ નહીં, અને માટે અજન્મા અજાત. એટલે આ બે વસ્તુ કહે છે. આત્મા કેવો છે? અજન્મા છે, અને જગત કેવું છે? મિથ્યા છે. અંતેથી બીજા પ્રકરણની અંદર આખું વૈતથ્ય, જેમ 89માં પાના પર પહેલા શ્લોકમાં કહ્યું, વૈતથ્યમ સર્વભાવાનામ સ્વપ્ને આહુર મનીષિણઃ અંતસ્થાનાત ભાવાનામ સમૃતત્વેન હેતુના. સ્વપ્ને સર્વભાવાનામ વૈતથ્યમ આહુઃ મનીષિણઃ. મનીષિણઃ, મનીષીઓ અર્થાત બ્રહ્મવેત્તાઓ, શાસ્ત્રવેત્તાઓ એમ કહે છે કે સ્વપ્નમાં જે પદાર્થો છે કેવા છે? મિથ્યા છે. મનીષીઓ કહે છે, બીજા લોકો એવા છે જે માને છે કે સત્ય છે એવું માનનારા લોકો છે. આ સ્વપ્નમાં જે દર્શન થાય છે સત્ય છે એવું માનનારા લોકો છે. એટલે મનીષીને કહ્યું. બધા લોકો નથી માનતા. અંતેથી બધા લોકો નથી સમજતા કે આ સ્વપ્ન મિથ્યા છે. ઘણા લોકો છે, ઘણા એટલે મારા તમારા જેવા તો કે નહીં, એની વાત નથી. તત્વચિંતાઓ કહે છે, બીજા સામાન્ય માણસો જે કહેવું હોય કે એની ગણતરી નથી. પણ લોકો લાંબો વિચાર કરીને એવા છેવડે તારતમ્ય પર આવે છે કે આ સ્વપ્નમાં ખરેખર વસ્તુઓ છે. બહુ લાંબો વિચાર કર્યા પછી કહેનારા લોકોની વાત છે. વિચાર કર્યા વગર કે જુદી વસ્તુ છે. મનીષા, તેથી બુદ્ધિમાન લોકો છે એ લોકો એમ કહે છે સર્વભાવાનામ. સ્વપ્ને પછી એવું નહીં કે કંઈક કશું કંદ સાચું છે, કંઈક સર્વભાવાનામ. સ્વપ્ન જે કંઈ છે આ તત્વની દ્રષ્ટિએ છે, બીજી દ્રષ્ટિ નથી. આ એટલે કે પછી સ્વપ્નનો અનુભવ થયો એટલે એ જે છે તે છે, એનું જુદું શાસ્ત્ર છે. સ્વપ્નમાં ફલોડ દેખાતો એ બધું આપણા શાસ્ત્રો જ કહે છે કે ભાઈ સફેદ વસ્ત્ર પહેરેલી કોઈ સ્ત્રી દેખાય તો આમ સમજવું, ફલાણું દેખાય કાળા દાંતો માસ દેખાય તો સમજવું. એટલે બધા લખેલું છે અંદર. એટલે સેન્ટિમેન્ટલ વસ્તુઓ છે. હવે એ બરાબર છે. એટલે જીવનમાં આપણા જીવનમાં આવી લાગણીશીલતા હોવાને કારણે એ બધી વસ્તુઓ બરાબર છે. પણ જ્યાં તત્વનો નિશ્ચય થતો હોય છે ત્યાં આગળ સર્વભાવાના, પછી જે કોઈ પ્રકારનું હોય તો સ્વપ્ને સર્વભાવાનામ વૈતથ્યમ સર્વભાવાનામ સ્વપ્ન આહુર મનીષિણઃ. મનીષિણઃ અર્થાત વેદાંતિક, ખાસ કરીને મુખ્યત્વે વેદાંતિ લોકો, મીમાંસકો બધા પણ જે સ્વપ્નનું રહસ્ય જાણે છે
એ કહે છે કે જે કંઈ પદાર્થો સ્વપ્નમાં છે બધા કેવા છે? મિથ્યા છે. અર્થાત નથી અને ભાષે છે. સ્વપ્નમાં જે કંઈ ભાષે છે વાસ્તવમાં નથી, અને માટે આપણે શું કહીએ? મિથ્યા. શા પછી કહો છો કે એ બધું નથી? અંતસ્થાનાત ભાવાના સમૃતત્વેન હેતુના. એના બે કારણ આપે છે કે સ્વપ્નમાં ખરેખર આપણે સ્વપ્ન અનુભવ થતો આપણું મન અંદર જ હોય છે, અને તેથી સ્વપ્નમાં જે કંઈ પદાર્થો દેખાય બધા ખરેખર અંદર દેખાતા હોય છે, બહાર નહીં. અને છતાં આપણને એવો ભાસ થાય છે કે આ બધા પદાર્થો બહાર છે. તો ચાલો અંદર દેખાય છે, પણ અંદર તો એવી જગ્યા જ નહીં, સંકળાશ છે ને. અંદર ક્યાં આ હાથી ને ઘોડા ને પહાડો જે સ્વપ્નમાં દેખાતો હોય એની માટેનો કોઈ અવકાશ અંદર છે જ નહીં. સમૃતત્વેન હેતુના. બે વસ્તુ થઈ. એક તો સ્વપ્ન સમગ્ર મારામાં છે, અને તેથી સ્વપ્નનો જો મને અનુભવ થતો હોય, જો મને જ્ઞાન હોય, તો મને ખબર હોવી જોઈએ કે આ સ્વપ્નના પદાર્થો મારામાં છે, બહાર નથી. અને છતાં પણ સ્વપ્નનો અનુભવ ત્યારે થતો હોય ત્યારે જાણે એ પદાર્થો બહાર હોય એમ જે દ્રષ્ટા અને દૃશ્ય, ગ્રાહક અને ગ્રાહ્ય, એ જે ભેદ સ્વપ્નમાં છે, એ દ્વૈત, એ વાસ્તવમાં છે નહીં. સ્વપ્નમાં જ્યારે હું સ્વપ્નમાં સૂઈ ગયો તો ગાઢ નિદ્રા પછી સ્વપ્ન અને પછી જાગ્રત, એ પ્રકારનો આપણે કલ્પના કરીએ એ ક્રમ. તો ગાઢ નિદ્રામાં કોઈ ત્યાં નથી, દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા કંઈ નથી. અને સ્વપ્ન આવ્યું એમાં આખી એક દુનિયા રચાઈ ગઈ, જેમાં કરતા ભોગતા શ્રોતા મનતા આવી ગયો. એ ક્યાંથી આવ્યો? અર્થાત જે નહોતું એ જ આવ્યું, અને તેથી જે નથી એ બધું દેખાય છે. એટલે સ્વપ્નની અંદર પણ જે આ દ્રષ્ટા અને દૃશ્ય, આ જે દ્વૈત છે, એ દ્વૈત પહેલા જો હોત સુષુપ્તિમાં કોઈ દ્વૈત નથી, આ સ્વપ્નમાં દ્વૈતનો અનુભવ થયો, એનો અર્થ એ થયો કે આ દ્વૈત કેવું છે? કલ્પના છે. જે નથી એ દેખાય છે. એટલે કહ્યું કે આ જે સ્વપ્નમાં જે દ્વૈત છે, ગ્રાહક અને ગ્રાહ્ય, દ્રષ્ટા અને દૃશ્ય, આ દ્વૈત કેવું છે? મિથ્યા છે, સત્ય નથી. અંતસ્થાનાત ભાવાનામ સમૃતત્વેન હેતુના. એક તો સ્વપ્નમાં એવી કોઈ સ્થાન નથી જ્યાં આગળ આપણને આ બધા પદાર્થોનો અવકાશ નથી. એટલે એ બધા પદાર્થોને આપણે રાખી શકીએ એવી કોઈ જગ્યા ત્યાં સ્વપ્નમાં નથી, કારણ કે સ્વપ્નો તો એક નાનકડી નાળીની અંદર એનો અનુભવ થતો હોય છે. એ બધા કોઈનો અવકાશ ત્યાં નથી. અને છતાં જાણે કે આટલો બધો અવકાશ હોય એ પણ શું છે? કલ્પના નથી, એ દેખાય છે. ત્યાં દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ નથી, એકમાત્ર હું છું, અને છતાં દ્રષ્ટા અને દૃશ્ય એ પ્રકારના ભેદ અનુભવ થાય, એ પણ શું છે? કલ્પના છે, મિથ્યા છે. આમ બે વસ્તુ મિથ્યા થઈ. તો કોઈ કે ના ના તમે ક્યાં એમ કેમ કહો છો સ્વપ્ન મિથ્યા છે? હું તો ગઈ રાત્રે મને ઓસ્ટ્રેલિયાનું સ્વપ્ન આવ્યું, પણ તો ત્યાં જઈને તમે જોયું હોય એવું કોણે કહ્યું? તમે ઓસ્ટ્રેલિયા ગયા ને પછી જોયું. અદીર્ઘત્વાચ કાલસ્ય ગત્વા દેશાન પશ્યતિ. આ સ્વપ્ન 1.5 મિનિટ કે 2 મિનિટ ચાલતું હોય, ઓસ્ટ્રેલિયા જઈને જોઈને આવવાનો સમય હોતો નથી. અને ઓસ્ટ્રેલિયામાં સ્વપ્ન હું જોતો હતો, ત્યાંનો અનુભવ કરતો હતો, અને જાગી જવું તો ઓસ્ટ્રેલિયામાં જાગી, ધારો કે ત્યાં જઈને જોયું હોય, ખરેખર સ્વપ્નનો અનુભવ સાચો હોય તો, અને ઓસ્ટ્રેલિયાનો અનુભવ સાચો હોય, હું જાગું તો ત્યાં જાગું છે. પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વ તસ્મિન દેશે ને વિદ્યતે. હું જાગું ત્યારે ક્યાં જાગું છું? અહીં જ જાગું છું. એક તો ત્યાં જવા પૂરતો સમય નથી હોતો. કેનેડા જવું, ઋષિકેશ જવું, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ જતો હોઉં, એ જવાનો સમય નથી હોતો. ગમે તેવું જેટ, ગમે તે હજી પ્લેન ગમે રચાય તો પણ એ ત્યાં જવા જેટલો સમય હોતો જ નથી. અને ત્યાં હોવ તો ત્યાં હું જાગવો જોઈએ એવું પણ થતું નથી. એટલે સ્વપ્નના પદાર્થ એમ ના માનવા કે ત્યાં જઈને આપણે જોયા. અંતેથી કહે છે અંતસ્થાનાત ભેદાનામ તસ્માત જાગૃતે સ્મૃતમ. બસ આ સ્વપ્ન મિથ્યા હોય તો સ્વપ્નમાં જે કંઈ છે બધું સર્વભાવના મિથ્યાત્વ. સ્વપ્નમાં એક તો શું છે? દ્રષ્ટા અને દૃશ્યનો ભાવ છે, એ મિથ્યા છે. એટલે દ્રષ્ટા અને દૃશ્યનો ભાવ જ્યાં પણ હોય એ મિથ્યા હોય. જાગ્રત અવસ્થામાં પણ આપણો વ્યવહાર કેવો છે? દ્રષ્ટા અને દૃશ્યનો, પણ એ પણ કેવો છે? મિથ્યા. એટલે સ્વપ્ન મિથ્યા છે, આપણા બધાના અનુભવનો વિષય છે. એ અનુભવના એટલે દ્રષ્ટાંત બનાવ્યું સ્વપ્નને. પહેલા દ્રષ્ટાંત સિદ્ધિ કરી કે આ સ્વપ્ન શું છે? મિથ્યા છે. આમ સામાન્ય રીતે એમાં કંઈ વિવાદ હોતો નહીં. તો એ થોડા લોકોને વિવાદ છે. કોઈ એવું કહેનારા છે કે ના ના આપણે ત્યાં જઈને જોઈએ છીએ વગેરે વગેરે, અને તેથી એ વિવાદ પણ દૂર કર્યો કે ના એ પ્રકારનો સમય ત્યાં નથી, એ પ્રકારનું સ્થળ નથી, અને તેથી સ્થળનો અભાવ છે, સમયનો અભાવ છે,
અને આ દ્વૈતનો અભાવ છે, અને છતાં એ સ્થળ સમયને દ્વૈતનો અનુભવ થાય છે, એ સર્વ મિથ્યા છે. અને તેથી જ્યાં પણ સ્થળ સમય ને દ્વૈત હોય એ બધું શું થઈ ગયું? મિથ્યા. જાગ્રતમાં વસ્તુ છે સ્થળનો સમયનો દ્વૈતનો આ જે અનુભવ છે કેવો છે? મિથ્યા છે. સ્વપ્ન મિથ્યા એટલે સ્વપ્નમાં જે કંઈ હોય મિથ્યા, અને સ્વપ્નની અંદર દૃશ્ય ભેદ છે એ પણ મિથ્યા. તો જાગ્રતમાં પણ દ્રષ્ટા દૃશ્યનો ભેદ કેવો છે? મિથ્યા છે. યથા તત્ર તથા સ્વપ્ને, યથા સ્વપ્ને તથા તત્ર, એટલે જેમ સ્વપ્નમાં છે એવું જાગૃતમાં સંવૃતત્વેન ભિદ્યતે. થોડા ભેદ છે સ્વપ્ન અને જાગ્રતમાં, પણ જે આ દ્રષ્ટા દૃશ્યનો વ્યવહાર જે છે એ કેવો છે? મિથ્યા છે. એ પ્રકારનો વ્યવહાર જાગ્રતમાં પણ છે, પણ જાગ્રત પણ મિથ્યા છે. એટલે આ વૈતથ્ય પ્રકરણમાં આ જગત મિથ્યા છે સિદ્ધ કરે છે. કેવું સિદ્ધ કરે છે? યુક્તિ છે. મિથ્યાત્વ કઈ જોવાનો વિષય નથી, એ સમજવાનો વિષય છે. અંતેથી અહીંયા કઈ મિથ્યા પદાર્થ દેખાતો નથી, ચાલો, પણ મિથ્યા શું છે? સમજવાનો છે, જોવાનો નથી. ભલે સત્ય દેખાતું હોય પણ એ હોય છે મિથ્યા. એ શું છે? એ સિદ્ધ કરવાનું હોય બુદ્ધિથી, યુક્તિથી. અને જાગ્રત પદાર્થો મિથ્યા સિદ્ધ છે. અચ્છા, આદાવંતે જે નાસ્તિ વર્તમાને બી તથા વિતથૈ સદૃશા સંતઃ અવિતથા એવ લક્ષિતા. એક નિયમ બતાવ્યો 6થા શ્લોકમાં. આદાવંતે જે નાસ્તિ, જે આદિમાં પણ ન હોય, અંતમાં પણ ન હોય, એ મધ્યમાં પણ નથી. સ્વપ્નની આદિમાં શું હતું? સુષુપ્તિ, ત્યારે સ્વપ્ન નહોતું. અંતમાં શું છે? જાગ્રત, ત્યારે પણ સ્વપ્ન નથી. ખાસ તો આ દેવદત્ત દેવદત્ત બિચારા પછી કે પૈસો નથી બેંકમાં, અને એ શું લઈ આવ્યો? મારુતિ 1000 ધારો કે સ્વપ્નમાં. તો સમજવું કે ઊંઘી ગયો ત્યારે મારુતિનું નામ નિશાન નહોતું, જાગ્યો ત્યારે મારુતિનું કશું જ નથી, વચ્ચે મારુતિનો અનુભવ થાય. શું સમજવું? એ નથી. વર્તમાને બી તથા, એ મધ્યમાં પણ નથી. દેખાતો તો કેવું છે? વિતથૈ સદુષાહ સંતઃ, એ જે મારુતિ કે છે કે અનુભવ કરે કેવા છે? વિતથ અર્થાત મિથ્યા છે. અવિતથા એવ લક્ષિતા. સ્વપ્નમાં જયારે માણસ હોય ત્યારે એમ કે હા હા મેં અનુભવ કર્યો છે મારુતિનો. અને તે રીતે જાગ્રતની અંદર પણ, જાગ્રતના સર્જન પહેલા પ્રલય અવસ્થાની અંદર આ જગત નથી, હોળીનો લય થશે ત્યારે પણ નહીં હોય. આ મધ્યમાં દેખાય છે ત્યારે કેવું છે? ખરેખર નથી. અને છતાં પણ અવિતથા એવ લક્ષિતા, જે જ્ઞાની પુરુષો છે એ આ બધા પદાર્થને કહેવામાં છે સત્ય માને છે. વિતથૈ સદુષાહ સંતઃ, આ બધા પદાર્થો મિથ્યા હોવા છતાં પણ અવિવેકી મનુષ્યને સાચા દેખાય છે, કે એને સાચા માને છે. તું કે ભાઈ શાપરજી કહો છે આ મિથ્યા છે, આ ટેપ રેકોર્ડ મિથ્યા છે હોત તો પછી આ તમે સાંભળો તો કેવી રીતે? આ ટેપ રેકોર્ડ મિથ્યા હોત તો અત્યારેનો કેવી રીતે તમે ઉપયોગ કર્યો? હજુ અત્યારે સંભળાય છે કે નહીં? આમાં રેકોર્ડ થાય છે કે નહીં? આ અવાજ સંભળાય છે કે નહીં? એને મિથ્યા કેમ કહેવાય? એટલે આ એક ઇમોશનલ પ્રોબ્લેમ છે. મિથ્યા સત્ય કોને કહેવાય? કે ભાઈ જે આવું ઉપયોગી છે એ સત્ય કહેવાય. જે પોતાના નામ પ્રમાણે ગુણ હોય નામ સત્ય. પછી ઘણી વાર ટેપ રેકોર્ડ દેખાતું હોય ને કશું થતું ના હોય તો આપણે એને મિથ્યા ટેપ રેકોર્ડ કહેવાય. એટલે નાના છોકરાનું હોય છે ને ટેપ રેકોર્ડ હોય, ટેલિફોન હોય, મારુતિ બધું બતાવે. જો સ્વામીજી મારો ટ્રક આવે, મારું ટ્રેક્ટર ટ્રેલર આવ્યું, બુલડોઝર આવ્યું, બધું આવ્યું, બધું એમાં કશું હોય નહીં, અને છતાં એ દેખાય. અને તો આપણે શું કહીએ? મિથ્યા. પણ આખી મિથ્યા છે? આ ટેપ રેકોર્ડ મિથ્યા છે? કેમ મિથ્યા નથી? કારણ કે એ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. જે પદાર્થો પોતાનું પ્રયોજન સિદ્ધ કરે એને મિથ્યા કેમ કહેવાય? તો કે કોને માટે પ્રયોજન સિદ્ધ કરે છે? સબ પ્રયોજનતા તેષામ સ્વપ્ને વિપ્રતિપદ્યતે. 7મા શ્લોકમાં કહે છે કે આ બધા પદાર્થો જાગૃતની અંદર જે પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે એ સ્વપ્નમાં આવું પ્રયોજન ચાલતું હોય અને ત્યાં લાઈટ જતી રહે તો આ ટેપ રેકોર્ડ અહીંયા હોય તો એ ખબર ના પડે, કશું ઉપયોગમાં ના આવે. અંતેથી એ અહીંયા દૃશ્યંકરજી સમજાવે છે કે ખાઈ પીને સૂતેલો માણસ છે, ઘણું બધું ખાધું છે અને પછી ઊંઘી ગયો. એને કારણે જ બધા જાત જાતના અંદર વિકારો થયા. એને કારણે સ્વપ્ન આવ્યું કે હું 3 દિવસનું ભૂખ્યો છું અને તરસ્યો છું. આ 3 દિવસનો ભૂખ્યો તરસ્યો માણસ ક્યાં? સ્વપ્નમાં. હવે એના જ પેટમાં 3 દિવસ ચાલે એટલું અન્ન છે, અને છતાં પણ એની ભૂખ શમાવવા માટે જરા પણ શક્તિમાન નથી. અંતેથી અન્ન કોને કહેવાય? જે આપણી ભૂખ શમાવે. અન્નનું પ્રયોજન શું? ભૂખ શમાવે તે. પણ અન્ન પોતાનું પ્રયોજન સિદ્ધ કરી શકતો નથી. આ જાગૃતનું અન્ન
સ્વપ્નની ભૂખ સમાવી શકતું નથી, અને સ્વપ્નની લોટરી જાગ્રતમાં મોટર કાર લાવી શકતી નથી. અને માટે સપ્રયોજનતા તેષામ સ્વપ્ને વિપ્રતિપદ્યતે. અંતેથી આ બધા જાગ્રત પદાર્થોની પ્રયોજનતા અર્થાત જે એમની ઉપયોગિતા છે એ પણ કેવી છે? માત્ર દેશકાળમાં મર્યાદિત છે, અર્થાત કલ્પિત છે. જો ખરેખર એની પ્રયોજનતા હોય તો ક્યારે બાધ ન થાય. સત્ય કોને કહેવાય? જેનો ક્યારે બાધ ન થાય. તો એમ કહેતા હોય કે ચલો આ પદાર્થ પ્રયોજનવત છે, પ્રયોજનવાન પદાર્થ છે, અને તેથી સત્ય છે, ભલે ચાલો. એને ક્યારે સત્ય કહીએ? એનું પ્રયોજન બધા સંજોગોમાં સિદ્ધ કરતો. સ્વપ્નમાં વિચાર કરી શકતા નથી આ પદાર્થો, અને માટે એની પ્રયોજનતા છે એમ પણ ન કહેવાય. અને તેથી આ પદાર્થ એ દ્રષ્ટિએ સત્ય છે એમ પણ ન કહેવાય. તસ્માત આદ્યંતવત્વેન મિથ્યૈવ ખલુ તે સ્મૃતાઃ. અને તેથી આ જાગ્રતના બધા પદાર્થો આદ્યંતવત્વેન આદિ પણ છે, અંત છે, એવા હોવાના કારણે કેવા છે? મિથ્યા છે. આદિમાં આદિ છે એટલે શું? પદાર્થનો આદિ છે એટલે શું ખબર છે? એની પહેલા નહોતો. આપણે આદિ ક્યારે કહીએ? કોઈ વસ્તુનો પ્રારંભ ક્યારે કહીએ? એની પહેલા ન હોય ત્યારે જ ને, નહીં તો પ્રારંભ કહેવાય જ નહીં ને. એનો અંત ક્યારે કહીએ? પછી ન હોય ત્યારે. એટલે જે કોઈ પદાર્થ આદિ અંત વાળો છે એ આદિમાં પણ નથી ને અંતમાં નથી, એનો અર્થ એવો થયો. આપણે જયારે કહીએ કે પદાર્થ આદિ અંત વાળો છે, એનો અર્થ શું થયો? આદિમાં પણ નથી ને અંતમાં પણ નથી, એટલે મધ્યમાં પણ. નિયમ એક આદાવંતે છે નાસ્તિ વર્તમાને બી તત્તથા. આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ વર્તમાનમાં પણ નથી. મિથ્યૈવ ખલુ તે સ્મૃતાઃ. અને માટે આ બધા કેવા છે? મિથ્યા છે. આપણું હાલી જાય કે આ મિથ્યા છે. અરે આમ આને મિથ્યા ના કહેવાય, બધું ભલે મિથ્યા હોય, આ તો મિથ્યા નથી, પેલું તો નથી. એટલે આપણા અમુક જેમાં આસક્તિ હોય એ વસ્તુ બી સાચી છે, બાકી ભલે મિથ્યા હોય. એ જ વસ્તુ અત્યારે જેને મિથ્યા કહું છું, એ જ કોઈક સંજોગોમાં પાછી એનામાં આસક્તિ જન્મવાની શક્યતા હોય છે. જે દુકાનમાં હોય એ બધું ઠીક છે, ભલે એ ધારો કે મને કોઈ પ્રેઝન્ટ આવીને આપી જાય તો એ જ વસ્તુ તો શું બની જાય? તો સાચું બની જાય. અને એ જ વસ્તુ ધારો કે હું કોઈને પ્રેઝન્ટ આપી દઉં તો મિથ્યા બની જાય. ટૂંકમાં આ મિથ્યા અને સત્ય એ કોઈ લાગણીનો પ્રશ્ન નથી. આ તત્વચિંતન હોવાને કારણે તત્વ કોને કહેવાય? અનારોપિતમ તત્વમ. સત્ય કોને કહેવાય? અબાધિતમ સત્યમ. જેનો આરોપ નથી એનું નામ તત્વ, જેનો બાધ નથી છે એનું નામ સત્ય. અને તેથી આ બધા પદાર્થોનો બાધ થઈ શકતા હોવાને કારણે મિથ્યૈવ ખલુ તે સ્મૃતાઃ. આમ આ સમગ્ર જાગ્રત પ્રપંચનું મિથ્યાત્વ, એટલે આ દ્વૈત પ્રપંચનું મિથ્યાત્વ સિદ્ધ કર્યું બીજા પ્રકરણની અંદર. જો 12મા શ્લોકમાં કહે સુંદર રીતે, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મા દેવસ્વમાયા સૈવ બુદ્ધ્યતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. તમે તો કહો છો કે અરે દ્વૈત છે જ નહીં, દ્વૈત પ્રપંચ નથી, તો બીજા કર્તા ભોગતા દ્રષ્ટા દૃશ્ય આ તો વ્યવહાર છે ને શું? આપના કહેવા પ્રમાણે આ દ્વૈત પ્રપંચ છે જ નહીં, તો પછી આ જે વ્યવસ્થા છે, તમે ગમે તેવા ખાલી સ્ટેટમેન્ટ કરો કે સબ મિથ્યા હૈ, એવું ના ચાલે. જે આપણે સ્ટેટમેન્ટ કરીએ કે જે પ્રતિજ્ઞા કરીએ એ પ્રતિજ્ઞાને સિદ્ધ કરવી પડે. માત્ર આપણે એવું જાહેર કરી દઈએ તીનો કાળ મેં હઈ નહીં, કહ્યું તો બરોબર છે, પણ 3 કાળમાં નથી એટલે શું નથી એટલે કેમ? તો પછી આ વ્યવસ્થા કેમ સમજાવી શકાય? તમે એમ કહેતા હો કે આ દ્વૈત પ્રપંચ છે જ નહીં, તો પછી આ વક્તા અને આ શ્રોતા, આ કર્તા અને આ ભોગતા આ પ્રકારનો વ્યવહાર છે એ તમે કેમ સમજાવી શકશો? એટલે કહે છે કલ્પયતિ આત્મના આત્માનમ આત્મા દેવ સ્વમાયા. આત્મદેવ છે, પોતાની માયા વડે પોતાના પર જ કલ્પના કરે છે. આત્મદેવ પોતાની માયા વડે પોતાના પર કલ્પના કરે છે. આત્મના આત્માનમ કલ્પયતિ. અનેક પ્રકારના ભેદો પોતાનામાં કલ્પિત કરે છે. કર્તા ભોગતા શ્રોતા મંતા દ્રષ્ટા દૃશ્ય. જેમ સ્વપ્નમાં શું થાય છે? સ્વપ્નમાં એક હું જ છું અને છતાં પણ ત્યાં આગળ દ્રષ્ટા દૃશ્ય બધી કલ્પના કોના પર છે? એક આત્મા પર જ છે, પોતાના પર જ છે. અંતે રીતે જાગ્રતની અંદર પણ આજે દ્રષ્ટા દૃશ્ય, આજે દ્વૈત પ્રપંચ છે શું છે? આત્મા પર થયેલી કલ્પના કોણ કરે છે? આત્મા જ કરે છે. સૈવ બુદ્ધ્યતે ભેદા. અને પછી પોતે જ આ બધા ભેદભાવનો અનુભવ કરે છે. કેવી તકલીફ, કેવી છે એમ? આત્મદેવ
પોતાની માયા વડે પોતાના બસ કલ્પના કરે છે અને પછી પોતે જ બધા પ્રપંચનો અનુભવ કરે છે. ટૂંકમાં જેને દ્રષ્ટા અને દૃશ્ય કહેવામાં આવે છે, કર્તા અને ભોગતા કહેવામાં આવે છે, એ વાસ્તવમાં આત્મધન્ય કાંઈ નથી. એના પર થયેલી સર્વકલ્પનાઓ. સૈવ બુદ્ધતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. બુદ્ધતે એટલે શું? બોધા એટલે દ્રષ્ટા પણ એ છે. કલ્પયતી અર્થાત દૃશ્ય પ્રપંચની કલ્પના કરે છે. સૈવ બુદ્ધતે એ દ્રષ્ટા છે. આમ દ્રષ્ટા અને દૃશ્યનો સમગ્ર પ્રપંચ છે એની કલ્પના આત્મદેવ પોતાની માયા વડે જ કરે છે. ઇતિ વેદાંત નિશ્ચય હે. આ વેદાંત શાસ્ત્રનો નિશ્ચય છે. અંતેથી ભૂળવાય ન જવું કહેવા. ટૂંકમાં આપણે કર્તા ભોગતા દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારના ભૂળવા છે કે નહીં, આ તો સાચું છે. તમે વેદાંતિન લોકો અદ્વૈતિન લોકો આ દ્વૈત વ્યવહારને કેમ સમજાવી શકાય? તો કે સ્વપ્નમાં જે બધો વ્યવહાર થતો હોય પણ કેવો છે? વાસ્તવમાં નથી. અને તે જ પ્રકારનો આ જાગૃતનો વ્યવહાર છે. પછી 17મા શ્લોકમાં કહે છે અનિશ્ચિતા યથા રજ્જુ અંધકારે વિકલ્પિતા સર્પધારાદિર્ભાવૈ તદ્વત આત્મા વિકલ્પિતઃ. યથા અંધકારે રજ્જુ વિકલ્પિતા અનિશ્ચિતા. અંધકારમાં રજ્જુ એના સ્વરૂપનો જ્યારે નિશ્ચય ન થાય ત્યારે જેમ અનેક પ્રકારની કલ્પના કરવામાં આવે કે આ સર્પ છે વગેરે વગેરે. સર્પધારાદિભિ, આ સર્પ છે, જલધારા છે, દંડ છે, એમ અનેક પ્રકારની કલ્પના જેમ રજ્જુ પર કરવામાં આવે છે. તદ્વત આત્મા વિકલ્પિત હૈ. એ આત્માને કોઈ પ્રાણ કે, કોઈ ઈશ્વર કે, કોઈ કર્તા કે, કોઈ ભોગતા કે, કોઈ અનેક પ્રકારના આ સત્ય વિશે અનેક પ્રકારની કલ્પનાઓ છે. અહીં કેટલી કલ્પનાઓ ગૌડપાદાચાર્ય રજૂ કરે છે. દુનિયામાં લોકો કોને કોને સત્ય માને છે? કોઈ કે પ્રાણ સત્ય છે, કોઈ હિરણ્યગર્ભ સત્ય છે, કોઈ કા સત્ય છે, કોઈ જ્યોતિષ સત્ય છે, કોઈ જાત જાતના સત્યવાળા માનના. બસ એના પછી છે. બસ એ જ એમને માટે સત્ય છે. એને પૂછીને જ પાણી પીએ, પછી બીજું કંઈ કરે જ નહીં. એ જ સત્ય છે. ટૂંકમાં આ બધી કલ્પના કોના પર છે? એક આત્મા પર જ આ થયેલી કલ્પનાઓ છે. નિશ્ચિતાયામ યથા રજ્વામ વિકલ્પો વિનિવર્તતે. જ્યારે રજ્જુના તત્વનો નિશ્ચય થાય, બધી કલ્પનાઓ જેમ શાંત થઈ જાય, નિવૃત્ત થઈ જાય. રજ્જુ એ વૈદિ છે અદ્વૈતમ. અને પછી આ બધું દ્વૈત, સર્પ, ધારા, દંડ, ભૂછિદ્ર, આ દ્વૈતનો ક્યાં નિવૃત્તિ થઈ જાય? એક રજ્જુમાં. તેથી અજ્ઞાનને કારણે એક રજ્જુ માટે આટલા બધા ખ્યાલ સેવામાં આવતા હોય કે આ સર્પ છે, ધારા છે, દંડ છે વગેરે, એ બધી કલ્પનાઓ જ્યારે વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે એક રજ્જુમાં નિવૃત્ત થઈ જાય. આ સમગ્ર દ્વૈત અદ્વૈતમાં નિવૃત્ત થઈ જાય. એ અદ્વૈત માટે અનેક કલ્પનાઓ કરવામાં આવી જેનાથી દ્વૈત ઉત્પન્ન જાણે કે થયું. એ સર્વ જ્ઞાન થવાથી એના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી સર્વ એક અદ્વિતીય રજ્જુમાં જેમ નિવૃત્ત થઈ જાય. તદ્વત આત્મનિશ્ચય. એની રીતે આત્મા વિશે જે કલ્પનાઓ છે એ સર્વ એક આત્મામાં જ નિવૃત્ત થઈ જાય છે. એ 19મા શ્લોકમાં કહ્યું પ્રાણાદેવી અનંતૈશ્ચ ભાવૈ એતૈ વિકલ્પિત. પ્રાણ ઇતિ પ્રાણવિદ. ઘણા લોકો જે આત્મા એટલે સત્ય શું છે? પ્રાણ છે. ભૂતાની કોઈ કે આ પંચમહાભૂત સત્ય છે. ગુણાહા પેલા લોકો 3 ગુણ સત્ય છે. તત્વાની આ તત્વો 36 તત્વ સત્ય છે. પાદાહા જાત જાતના લોકો તત્વ માનનારા છે. આ બધી કલ્પનાઓ ઘણા પર છે, અનંત બધી કલ્પનાઓ છે. એ તૈ વિકલ્પિત હૈ. આ આત્મા પર જ અનેક પ્રકારની કલ્પના છે. કેમાં થાય છે? માયા એશા તસ્ય દેવસ્ય યયા સંમોહિત સ્વયં. જો 19મા શ્લોકમાં બીજી પંક્તિમાં કહે છે માયા એશા તસ્ય દેવસ્ય યયા સંમોહિત સ્વયં. આ એ દેવની માયા છે, પોતે જ સંમોહિત થઈ ગયો છે. વિચાર કરો, પોતે જ પોતાને એટલો સંમોહિત થઈ જાય. એટલે ગ્રીક આવે છે ને કથા કે ગ્રીક એક બાળક એટલો સુંદર કોઈ છે ને, તે ત્યારે અરીસાઓ નહીં હોય જમાનાની અંદર, અને એને પાણીમાં પોતાનો ચહેરો જો અને બસ એક મોહિત થઈ ગયો. અને તે રીતે ઘણા લોકો એવો વેશ આમ પહેરતા હોય અને આમ કરે, પછી આમ લાગે કે આ સાચું જ છે. ઘણી વાર એવું કલ્પના પણ એટલી બધી સાચી બની જતી હોય. અને તે રીતે આ મહાત્મા દેવે બધું ઊભું તો કર્યું, પરંતુ સંમોહિત સ્વયં એ પોતે જ સંમોહિત થઈ ગયો. અને હવે આ બધાને સાચું માની લે છે. આપણે સાચું માનીએ છીએ પણ સાચું છે એવો કોઈ નિયમ નથી. માયા એશા તસ્ય દેવસ્ય.
પણ લોકો તો કેટલા બધા સ્વામીજી કેટલી ઉપાસનાઓ કરે છે ને એવું કહે છે કે આ જ સત્ય છે. જે 29મા શ્લોકમાં કહે છે, યમ ભાવમ દર્શયેદ યસ્ય તમ ભાવમ સદુપશ્યતિ. એટલે કહે છે યમ ભાવમ, જે કોઈ ભાવ પદાર્થમ દર્શયેદ યસ્ય આચાર્ય હૈ અન્યવાપ્ત હૈ. આમાં લોકો તો બિચારા તૈયાર જ હોય સાંભળવા મળે કે કંઈક સાંભળવા માંડે. આને ગુરુજી એમ કહેવાય કે બસ આ સત્ય છે, સંભાવમ સદુપશ્યતિ, બસ પછી એને જ જોતો થાય. ટૂંકમાં માણસો આ જાત જાતના બધા સત્યના દર્શન કરે છે. કોઈ કે મને આવો જ્યોતિ દેખાય ને કોઈ મને પેલું દેખાયું, અને સાચું જ દેખાતું હોય છે, કોઈ ખોટું દેખાય છે. તો પછી આ બધા લોકોને જાત જાતના તત્વના આવા દર્શન થાય. એનું શું? તો કે યમ ભાવમ દર્શયેદ યસ્ય. ગુરુજી જે પ્રકારનો ભાવ કે જે પ્રકારનું દર્શન કે જે પ્રકારનો ઉપદેશ પેલાને આપે, તમ ભાવમ સદુપશ્યતિ, પેલો બિચારો શ્રદ્ધા ભક્તિવાળો હોય અંતેથી બસ એને સાચું માનીને એના દર્શન કરે, એની જ ઉપાસના કર્યા કરે, એને સત્ય માનીને ઉપાસના કરે. અને જો પછી એ ભાવ શું કરે છે, તમ ચ અવતિ સભૂતવાસૌ, એ ભાવ ખરેખર આત્મા બની જાય છે. અર્થાત મને કહેવામાં આવ્યું કે આત્મા એટલે જ્યોતિ, અને એ તો હું ઉપાસના કર્યા જ કરતો હું એને સત્ય માનીને. એક દિવસ એવો આવે કે ખરેખર એ જ્યોતિ આત્મા બની જાય, અર્થાત એની સાથે એટલું તાદાત્મ્ય બની જાય કે મારા માટે સત્ય બની જાય. તદ્ગ્રહ સમુપૈદિતમ, અંતેથી એ વસ્તુ ટૂંકમાં અનેક લોકો અનેક ઉપાસનાઓ કરતા હોય, અનેક માન્યતાઓ ધરાવતા હોય એનું એક જ કારણ છે, કારણ કે એ પ્રકારે એ લોકો ઉછર્યા છે, એવા સંસ્કાર એમનામાં છે, એવો ઉપદેશ એમને કરવામાં આવે છે, અને માટે એ એમને માટે સત્ય છે. સ્વામિનારાયણમાં ઉછર્યા, સ્વામિનારાયણ ભગવાન. પુષ્ટિ માર્ગમાં ઉછર્યા તો બીજું, શૈવ પંથમાં ઉતર્યા ત્રીજું. આના બધા ધડ માન્યતાઓ હોય છે, અને ખોટું હોય છે એવું પણ નહીં. એ માન્યતામાં એવી જાતનો પ્રભાવ છે કે સત્ય બની જાય. ટૂંકમાં આપણા મનમાં એવી શક્તિ છે કે જે વસ્તુ આપણે લાંબો સમય માનીએ એ આપણે એને સર્જન પણ કહી શકીએ. ટૂંકમાં જગતમાં જે સર્જાયું છે એ બધું ખરેખર આપણા મન વડે જ સર્જાયું છે. બસ એક ને એક જ કલ્પના જો આપણે લાંબો સમય ચલાવીએ તો પછી એનામાં એક એવો વેગ આવતો હોય છે કે સત્ય બની જાય. જેમ જળમાં ખરેખર તો કોઈ પ્રકારનું બળ હોતું નથી, પણ પવનને કારણે વેગ ધારણ કરે કે આખી હોડી ઉથલાવી દે. અને તે મનના એક વિચારમાં એવું કોઈ તત્વ એવું કંઈ બળ નથી હોતું, પણ એકનો એક જ વિચાર ચાલ્યા જ કરે, ત્યારે એ પ્રકારનું બળ એનામાં આવતું હોય છે કે મારા માટે સત્ય બની જાય. અને એટલે આટલી બધી માન્યતાઓ જગતમાં છે એમાં કશું આશ્ચર્ય નથી, કારણ કે જેને જે પ્રકારની માન્યતા આપવામાં આવી હોય એ વસ્તુ એના માટે સત્ય બની જતી હોય છે. અને એટલે 32મા શ્લોકમાં કહ્યું, ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુ ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા. અને પરમાર્થતા શું છે? ન નિરોધ, વાસ્તવમાં કોઈ પ્રલય પણ નથી. ન ઉત્પત્તિ, વાસ્તવમાં કયું ઉત્પત્તિ પણ નથી. ન બધ્ધ, અરે કોઈ બદ્ધ માણસ પણ નથી, કોઈ સાધક પણ નથી, કોઈ મુમુક્ષુ પણ નથી, અને કોઈ મુક્ત પણ નથી. અર્થાત બધી શું છે? આત્મા પર થયેલી કલ્પના. બદ્ધ નામની કલ્પના છે એટલે મુક્ત નામની કલ્પના. પેલી ગાયને મનમાં કલ્પનાથી હું બંધાયેલી છું, તો બીજી કલ્પનાથી હું મુક્ત છું. આમ બદ્ધ, મુક્ત, સાધક, મુમુક્ષુ આ બધું શું છે? કલ્પનાઓ છે. આ એમના છતાં આપણે એમ થાય કે આખો દિવસ આપણે કલ્પના કરી કે હું બદ્ધ છું, તો આત્મા ખરેખર બંધાઈ ના જાય? તો કે ના, એટલું સારું છે. ગમે તેટલી વાર કહેવામાં આવે કે સાપ છે, તો પણ દોરડું ક્યારે સાપ બને નહીં. આગળ કહે છે, પ્રકૃતિ અન્યથા ભાવ ન કથનચિત ભવિષ્યતિ. ક્યારે વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ ના કરે. આત્મા કેવો છે? સચ્ચિદાનંદ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, ક્યારે સ્વભાવનો ત્યાગ ના કરે. ગમે તેટલી કલ્પના ભરણ કરવામાં આવે, ગમે તેટલું કલંક લગાડવામાં, ગમે તેટલો આરોપ કરવામાં આવે, સતત આરોપ કરે, કરતા ભોગતા, સુખી દુઃખી, પિતા પુત્ર, શું છે? આરોપ છે, કલંક છે. જે અનંત છે એના પર અનેક પ્રકારની કલ્પનાઓ કરીને આપણે એને કલંક લગાવ્યો છે કે આ દુઃખી છે, પાપી છે, પુણ્યશાળી છે. એટલું સારું છે કે આ કોઈ કલ્પનાની અસર એના પર થતી નથી. શંકરાચાર્ય કહે છે અધ્યાત્મ ભાષ્યમાં કે અધિષ્ઠાનનો એ ધર્મ છે કે અધ્યારોપના કોઈ પણ ગુણદોષને અધિષ્ઠાનનો ક્યારે પણ સ્પર્શ નથી. નથી આ બધી કલ્પનાઓને આત્માના વાસ્તવિક સ્વરૂપમાં કોઈ સ્પર્શ નથી. એટલે ન નિરોધ,
ભલે આપણે માનતા હોઈએ ને આપણે દેખાતું પણ હોય કે જો આ નાશ પામે તો કોઈ નાશ નથી ક્યાંય, નો ઉત્પત્તિ, આ બધું ઉત્પન્ન થઈ રહ્યું છે, કોઈ ઉત્પત્તિ પણ નથી. ત્યારે શું છે? માત્ર દેખાવ છે. શેને ઉત્પન્ન કરેલો? માયા વડે ઉત્પન્ન થયેલો દેખાવ. પણ આવું તો આટલું બધું હોતું હોય, આટલું બધું હોય સ્વપ્નમાં બધું નથી આવતું. માયા એક આટલા બધા લોકોનું સર્જન કરે, સ્વપ્નમાં સર્જન, સ્વપ્નમાં અનેક લોકોનું સર્જન. આ બધો ખેલ ત્યાં સર્જાતો હોય છે. જેવી જ સ્વપ્નની કુશળતા એના પર આધાર છે. સ્વપ્નમાં કેટલા લોકો ચેમ્પિયન છે એના પર આધાર છે. લોકોને સ્વપ્ન બધું આમ આમ એકદમ તાદૃશ દેખાતું હોય છે, આમ એક એક વસ્તુ. અને એટલે માટે છે એવો કોઈ નિયમ નથી. એટલે આપણે તાદૃશ દેખાતું હોય, નક્કર દેખાતું હોય, પરંતુ તેથી એ છે એવો નિયમ નથી. એક જ નિયમ છે એવો નિયમ ક્યારે? અબાધિત હોય ત્યારે. વાસ્તવમાં નિરોધ, ઉત્પત્તિ, નિરોધ એટલે નાશ. નાશ કે ઉત્પત્તિ જગતની કે ક્યાંય આત્માની. હું તો આત્માનો નાશ થયો, આત્માની ઉત્પત્તિ થઈ, હું જન્મ્યો, હું મર્યો, આવું કશું થતું નથી. હું બંધનમાં છું તો કે નથી. સાધક છું તો કે તું સિદ્ધ છે. મુમુક્ષુ છું તો કે મુક્ત છે. મુક્ત એ નથી, કારણ કે મુક્ત પણ કોના? બધાના સંદર્ભમાં જ કહેવાય છે. એથી એશા પરમાર્થતા આ પારમાર્થિક સિદ્ધાંત છે. આ વૈતથ્ય પ્રકરણની અંદર આ રીતે આ જગતનું, દ્વૈતનું, પ્રપંચનું મિથ્યાત્વ બતાવ્યું. એટલે 37મા શ્લોકમાં કહ્યું જ્ઞાની પુરુષ માટે નિસ્તુતિ નિર્નમસ્કાર નિસ્વધાકાર એવ છે. આ કોઈની સ્તુતિ કરતો નથી, કોઈને નમસ્કાર કરતો નથી, કોઈને આહુતિ આપતો નથી. એટલે શું ઉદ્દંડ થઈ ગયો છે? તો કે ના ના, સ્તુતિ કે નમસ્કાર કે આહુતિ ક્યારે આપવાનું હોય? જ્યારે કોઈ આપવાનું મારે અન્ય કશું હોય ત્યારે સ્તુતિ કોઈ નહીં થાય ને. માણસ પોતાની તો સ્તુતિ કરે નહીં, કોઈ ડાયો માણસ તો ના જ કરે. અને નમસ્કાર પોતાને તો કરવાનો હોય જ નહીં. નમસ્કાર કરવાનો તો કોઈને કરવાનો હોય, સ્તુતિ પણ કોઈને કરવાની. અરે ઈશ્વરને મારે ભિન્ન માનતો હોય તો નમસ્કાર કે સ્તુતિનો વિષય બને. કે સ્વાહા કે સ્વધા પિતૃઓ હોય, દેવતા હોય, જો ભિન્ન હોય તો એમને આહુતિ આપવાનો પ્રશ્ન રહે. આ સર્વ વ્યવહારથી, ટૂંકમાં સર્વ વ્યવહારથી મુક્ત. ચલાચલ નિકેત છે. ક્યારે ચલ નિકેત, ક્યારે અચલ નિકેત. ક્યારે ચલાયમાન હોય, ક્યારે અચલ હોય. ક્યારે વ્યવહાર કરતો હોય, ક્યારે વ્યવહાર ન કરતો હોય. પણ ત્યારે પણ એ ખરેખર કંઈ કરતો નથી. યતિ યાદૃચ્છિકો ભવે. યાદૃચ્છિક તેથી કોઈ પ્રકારનો સંકલ્પ એનામાં નથી. યદૃચ્છાલાભ સંતુષ્ટ દ્વંદ્વાતીત વિમત્સર. યદૃચ્છા ઈશ્વર ઈચ્છાથી કે પ્રારબ્ધથી જે કે પ્રાપ્ત થાય સંતુષ્ટ. આવા યતિ છે. એટલે કે આ મિથ્યાત્વ જ્ઞાનનું ફળ કયું? કે પ્રપંચનો મિથ્યાત્વના જ્ઞાનથી અને તેથી આત્માના સત્યત્વના જ્ઞાનથી આ રીતે સર્વ વ્યવહારમાંથી, સર્વ બંધનમાંથી અતિ મુક્ત થઈ જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અદ્વૈત પ્રકરણનું એક વિહંગાવલોકન 126મા પાના પર ઓંકાર નિર્ણય ઉક્ત પ્રપંચોપશમ શિવ અદ્વૈત આત્મા યદિ પ્રતિજ્ઞા માત્રેણ. પહેલા પ્રકરણ જેને આગમ પ્રકરણ કહેવામાં આવ્યું એમાં અહીં પ્રતિજ્ઞા કરવામાં આવી આગમ માત્રેણ.
અર્થાત ઉપનિષદ દ્વારા પ્રતિજ્ઞા કરવામાં આવી કે આત્મા પ્રપંચોપશમ શિવ અદ્વૈત. આત્મા સર્વ પ્રપંચનો જેમાં ઉપશમ થઈ જાય છે, સર્વ પ્રપંચ સર્વ કલ્પનાઓ જ્યાં શાંત થઈ જાય છે એ આત્મા. શિવ આનંદ સ્વરૂપ, અદ્વય અદ્વૈત જ્યાં કોઈ પ્રકારનો ભેદભાવ, દ્વૈત કે ભેદભાવનો જ્યાં કોઈ પણ જેનો લેશ માત્ર પણ નથી, એવું સર્વ ભેદભાવથી રહિત આનંદ સ્વરૂપ, જ્યાં સર્વ પ્રપંચ કે દ્વૈતનો લય થઈ જાય, શાંત થઈ જાય, બાદ થઈ જાય, એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. ઓમકાર નિર્ણય અને આત્મા એ સ્વરૂપનો નિર્ણય ઓમકાર વડે કરવામાં આવે. જ્ઞાતે દ્વૈતમ ને વિદ્યતે ત્યાં જ કહેવામાં આવ્યું. વિકલ્પો વિનિવર્તેત કલ્પિતો યદિ કેનચિત ઉપદેશાત અયમ વાદ જ્ઞાતે દ્વૈતમ ને વિદ્યતે. માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. આ સર્વદ્વૈત માયા માત્ર છે. અદ્વૈતમ પરમાર્થતઃ વાસ્તવમાં અદ્વૈત અદ્વિતીય આત્મા એ જ પારમાર્થિક સત્ય છે. ઉપદેશાત અયમ વાદ. જે વ્યવહારમાં દ્વૈતનો સ્વીકાર કરવામાં આવતો હોય તો માત્ર ઉપદેશ માટે, અર્થાત મુમુક્ષુને કે સાધકને એમાં પ્રવેશ કરવા માટે વાત કરવામાં આવતો હોય છે. ઉપદેશાત અયમ વાદ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. અને જ્યારે મુમુક્ષુને કે સાધકને વાસ્તવિક જ્ઞાન થાય છે, દ્વૈતમ ન વિદ્યતે, કોઈ દ્વૈતનું અસ્તિત્વ રહેતું નથી એના માટે. ઇતિ છે તત્ર. આમ પહેલા પ્રકરણમાં કહેવામાં આવ્યું દ્વૈત અભાવસ્તુ વૈતથ્ય પ્રકરણે સ્વપ્નમાયા ગંધર્વાદી નગરાદિ દૃષ્ટાંતૈ દૃશ્યત્વાદિ અંતવત્વાદિ હેતુભિ તર્કેણ છે પ્રતિપાદિતઃ. બીજા પ્રકરણમાં જેને વૈતથ્ય પ્રકરણ કહેવામાં આવ્યું, દ્વૈત અભાવ પ્રતિપાદિત. કહેવામાં આવ્યું કે જે દ્વૈત છે માત્ર મિથ્યા છે, એટલે એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. સ્વપ્ન, માયા, ગંધર્વ નગર આ પ્રકારના દૃષ્ટાંતો આપવામાં આવ્યા. અર્થાત સ્વપ્નમાં જેવી રીતે દ્વૈતનો અનુભવ થતો હોય, માયા અર્થાત જાદુને કારણે દ્વૈતની ઉત્પત્તિ કે અનુભવ થતો હોય, ગંધર્વ નગર અર્થાત એકને બદલે બીજી વસ્તુ જે આપણે દેખાતી હોય, આવી રીતે ભ્રમ કે કલ્પનાને કારણે જે અનુભવ થતો હોય તો જેને સત્ય માનવામાં આવતો હોય એના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ જ્યારે કરવામાં આવે ત્યારે આપણે જોઈએ કે વસ્તુ ખરેખર છે નહીં. દુષ્યત્વાદી અંતવત્વાદ હેતુભિ. સવારે જોયું આપણે કે સ્વપ્ન મિથ્યા છે એ સર્વવિદિત સર્વસંમત છે, અથવા જ્યાં સંમતિ નથી ત્યાં આગળ યુક્તિથી સિદ્ધ કરવામાં આવ્યું કે ખરેખર સ્વપ્ન મિથ્યા છે, એમાં અસંમતિનું કોઈ કારણ નથી. અને જો સ્વપ્ન મિથ્યા હોય તો સ્વપ્નનો વ્યવહાર, દ્રષ્ટા અને દૃશ્યનો જે વ્યવહાર એ પણ મિથ્યા છે, અથવા દ્રષ્ટા અને દૃશ્યનો જે ભેદ છે એ પણ મિથ્યા છે. એ જ પ્રકારનો ભેદ જાગ્રત અવસ્થામાં પણ ઉપલબ્ધ છે, અને તેથી આ જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે. દૃશ્યત્વાત અંતવત્વાત આદાવંતે જે નાસ્તિ વર્તમાને બી તત્તથા. જે પ્રારંભમાં પણ નથી, અંતમાં પણ નથી, એ મધ્યમાં હોય તો પણ નથી, સમાન જ છે. તો જે સ્વપ્નમાં પણ પ્રારંભ છે, પ્રારંભમાં સ્વપ્ન નથી, એમ કરીને જેમ સ્વપ્ન મિથ્યા છે તેવી રીતે જાગ્રત પણ મિથ્યા છે, એ યુક્તિથી બતાવવામાં આવ્યું. આમ તો પ્રપંચોપશમ, આ સમગ્ર પ્રપંચનો ઉપશમ કે બાદ થતો હોય એનો અર્થ એ થયો કે આ પ્રપંચ મિથ્યા છે. તો શ્રુતિએ તો આટલું કે પ્રપંચોપશમ શાંત શિવ અદ્વૈત. તો આત્માને જ્યારે પ્રપંચોપશમ કહેવામાં આવ્યો, પ્રપંચનો ઉપશમ નથી એ કહેવામાં આવ્યું, એનો અર્થ એ થયો કે આ પ્રપંચ મિથ્યા છે. એનો ઉપશમ ના થાય, એ ક્યારે શાંત ના થાય, એનો ક્યારે બાધ ના થાય. જે શાંત થાય, જેનો બાધ થાય એ મિથ્યા હોવું જોઈએ, એમાં એકાદ નહીં ચાલતો હોય કદાચ. અદ્વૈતમ કિમ આગમાત્રેણ પ્રતિપત્તવ્યમ. આ બધી ખુરશીઓ છે ને, એમાં એકાદ ખુરશી આવે મૂકી દો ને. અદ્વૈતમ કિમ આગમાત્રેણ પ્રતિપત્તવ્યમ આવસિત તર્કેણાપી. તો આ પ્રપંચ અર્થાત દ્વૈત મિથ્યા છે તો યુક્તિપૂર્વક બતાવવામાં આવ્યું
તો આત્મા દ્વિતીય છે એ માત્ર ઉપનિષદ કહે છે એટલે સ્વીકારી લેવાનું કે એ પણ યુક્તિપૂર્વક દર્શાવી શકાય? અહોસ્વિત તર્કેણ આપી પ્રપંચ મિથ્યા છે, શ્રુતિએ પણ કહ્યું અને યુક્તિથી પણ દર્શાવવામાં આવ્યું. આત્મા દ્વિતીય છે એમ શ્રુતિએ કહ્યું, એ માત્ર શ્રુતિ કહે છે એટલે સ્વીકારી લેવાનું કે એમાં પણ એ પણ યુક્તિથી સિદ્ધ કરી શકાય. આત્મા દ્વિતીય છે એ યુક્તિથી સિદ્ધ કરી શકાય. શક્ય તે તર્કેણ આપી જ્ઞાતું તો હા, એ પણ તર્ક વડે યુક્તિ વડે સમજાવી શકાય, સિદ્ધ કરી શકાય. એટલે કશું સિદ્ધ ના કરી શકાય. જો સિદ્ધ કરી શકાતું હોત તો આપણે શાસ્ત્રની આવશ્યકતા હોત જ નહીં. સિદ્ધ ના થાય, અનુકૂળ તર્કથી એનું પ્રતિપાદન થઈ શકે, સિદ્ધ ના થઈ શકે. કારણ કે આને માટે પ્રમાણ તો માત્ર ઉપનિષદ જ છે. આત્મા દ્વિતીય છે એનું પ્રમાણ તો ઉપનિષદ છે, પણ આપણા અનુભવો પણ એ દિશામાં અનુભવોનું પણ જો વિશ્લેષણ કરીએ તો ઉપનિષદ જે કહે છે એ જ વસ્તુ ખરેખર છેવટે સિદ્ધ થતી હોય કે પ્રતિપાદિત થતી હોય. એ રીતે આપણા અનુભવનું વિશ્લેષણ કરવામાં આવે જેથી ઉપનિષદ જે કહે છે એ અર્થ આપણે સ્પષ્ટ થાય, દ્રઢ પણ થાય. શક્ય તે તર્કેણ આપી જ્ઞાતુમ, તર્ક વડે પણ આત્મ અદ્વિતીય છે એવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તત્કથમ, કેવી રીતે? ઇતિ અદ્વૈત પ્રકરણ આરભ્યતે, આ હેતુથી અર્થાત આત્મા અદ્વિતીય છે એ તર્કથી દર્શાવવા માટે આ અદ્વૈત પ્રકરણ છે. એટલે ઓમ ઉપાસનાશ્રિતો ધર્મ જાતે બ્રહ્મણી વર્તતે પ્રાગુત્પત્તે રજમ સર્વમ તેનાસૌ કૃપણ સ્મૃત. પહેલા શ્લોકમાં કહ્યું તો જે લોકો આત્માને જીવાત્મા માને છે, એ લોકો એમ માને છે કે આત્મા વાસ્તવમાં અલ્પ છે, મર્યાદિત છે, અને તેથી કંઈક ઉપાસના કરવાથી, કોઈ પણ કર્મ કરવાથી, કોઈ પણ પ્રક્રિયાથી હું આ અલ્પતામાંથી મુક્ત થઈને પૂર્ણ બની જઈશ. એટલે પૂર્ણ બનવું, મુક્ત બનવું એ ધ્યેય તો છે, પણ એ મુક્તિ કે પૂર્ણતા એ પ્રાપ્ત કરવાની છે, જે અત્યારે વિદ્યમાન નથી, જે વર્તમાનમાં નથી, એવી પૂર્ણતા પ્રાપ્ત કરવાની કર્મ છે. એટલે ઘણા લોકો એવા હોય છે મનમાં વિચાર છે કે અત્યારે તો હું અપૂર્ણ છું, પરંતુ કંઈક ઉપાસના કરવાથી, કંઈક કર્મ કરવાથી, કશું કરવાથી હું પૂર્ણ બનીશ. ઉપાસના આશ્રિતો ધર્મ, તો ઉપાસના આશ્રિત જે પોતાનો ઉપાસક માને છે, અર્થાત જે વાસ્તવમાં પોતાને અલ્પ માને છે અને તેથી ઉપાસના દ્વારા જે પૂર્ણ બનવા માંગે છે. જાતે બ્રહ્મણી વર્તતે, વળી એમ માને છે કે અત્યારે હું જાતે બ્રહ્મણી વર્તમાનો હમ, આ બ્રહ્મ અર્થાત પરમાત્મા અત્યારે જીવ બની ગયો છે. તો એવું જે માનતા હોય કે પરમાત્મા આ સૃષ્ટિના સર્જન પહેલા તો એક અદ્વિતીય હતો, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા અદ્વિતીયમ, ત્યારે એક અદ્વૈત તત્વ હતું. પરંતુ જ્યારે ઉત્પત્તિ થઈ, આ જગતનું સર્જન થયું, જીવાત્માઓનું સર્જન થયું, અને એ જ એક બ્રહ્મ અનેક જીવ બની ગયું. અત્યારે હું કોણ છું? બ્રહ્મનો અંશ છું, એવું જ માને છે. તો હવે શું કરવાનું? એ અંશ પણ સ્વીકારી ન શકું. પ્રાગ ઉત્પત્તે અજમ સર્વમ, એ જ્યારે મારો જન્મ હતો નહીં, આ સૃષ્ટિનો જ્યારે ઉત્પત્તિ ન હતી ત્યારે બધું અજમ અર્થાત અદ્વિતીય હતું, અને હવે અનેક જીવ, એક આત્મા અનેક બની ગયો. તો હવે ઉપાસનાનો આશ્રય લઈને હું વળી પાછો પૂર્ણ બનીશ. હવે એનો ખ્યાલ સેવે છે, બધાનો ખ્યાલ સેવે છે. કદાચ પોતાના ખ્યાલને આ પ્રકારે શબ્દોમાં વ્યક્ત આપણે કરીએ કે ના કરીએ, પણ હવે ખ્યાલ દરેકના મનમાં છે કે હું અલ્પ છું, ઈશ્વરનો કે પરમાત્માનો અંશ છું, અને મારે શું કરવું છે? પૂર્ણ બનવું છે. કેમ? કંઈક કરવાથી હું પૂર્ણ બનીશ. એ કરવું એનું નામ ઉપાસના. ઉપાસના કોઈ પણ પ્રકાર હોય તો ઉપાસનાનો આશ્રય લઈને હું જે અત્યારે અલ્પ છું એ પૂર્ણ બનીશ. તેના સૌ કૃપણ સ્મૃત, આ પ્રકારની જે સમજ, તો આ પ્રકારની જે સમજ છે એને કારણે આ મનુષ્ય કૃપણ છે. એટલે જેવી મારા વિશેને સમજવું હું, બસ આટલું જ છે. હું જેવું મારી જાતને સમજવું જે કોઈ ક્ષણે તેવું હું છું. હું અત્યારે અંશ છું તો અંશ છું, પૂર્ણ છું તો, એટલે કે પૂર્ણ શબ્દ જે મારા મનમાં એનો અર્થ બરોબર સ્ફુરિત થતો હોય, હું પૂર્ણ છું.
એટલે હું જ્યારે એ શબ્દનું જ્યારે મનમાં ઉચ્ચારણ થાય ત્યારે જે પ્રકારનો અર્થ સ્ફુરિત થતો હોય તે જ હું છું. આ હું શબ્દના વિચારથી જ્યારે મારા મનમાં એક અલ્પતાનો ભાવ જાગૃત થાય તો અલ્પ છું. તો એ હું શબ્દનો વિચાર મારાનો પૂર્ણતાનો ભાવ જાગૃત હું પૂર્ણ છું. તેના સૌ કૃપણ સ્મૃત. આ વિચારો પોતાની અલ્પતા સ્વીકારી લે છે. અલ્પતાનો અનુભવ તો એક વસ્તુ છે અને અલ્પતાને વાસ્તવિક માનવી બીજી વસ્તુ છે. તો અલ્પતાને વાસ્તવિક માની લઈએ પછી તો એમાંથી મુક્ત થવા માટે કંઈક પ્રયત્ન જ કરવો પડે, કારણ કે અલ્પ છે એને કોઈક રીતે પૂર્ણ બનવાનું છે. પરંતુ જો મહારાજને એ પ્રકારની સમજ હોય કે અલ્પતાનો જે અનુભવ થઈ રહ્યો છે એ વાસ્તવિક નથી, અર્થાત હું અલ્પ છું એ પ્રકારનો ખ્યાલ એ ભ્રમ છે, એ વાસ્તવિકતા નથી, તો પછી મારી પ્રવૃત્તિ એ ભ્રમમાંથી મુક્ત થવાની હોય. પૂર્ણ બનવાનું જેમ તો કોઈ શંકા જ નથી. અર્થાત પ્રત્યેક વ્યક્તિ પૂર્ણ બનવા ઈચ્છે છે, જાણે કે જાણે. એટલે પૂર્ણત્વ ધ્યેય તો છે જ જીવનનો, પરંતુ એ ધ્યેય સિદ્ધ કરવા માટે હું કયો માર્ગ સ્વીકારીશ એનો આધાર અત્યારે હું મારી જાતને કેવો માનું છું એના પર રહે છે. અર્થાત હું ખરેખર પૂર્ણ છું, અંશ છું એવું જો માનતો હોઉં તો પછી પૂર્ણ બનવા માટે મારે કંઈક કર્મ કરવું પડે, મારી જાતમાં કંઈક ફેરફાર પરિવર્તન લાવવું પડે, સદંતર પરિવર્તન લાવવું પડે, આત્મામાં સદંતર પરિવર્તન લાવવું પડે અને તો હું પૂર્ણ બની જાઉં. પરંતુ મારો એવો જો ખ્યાલ હોય કે અપૂર્ણતા જે અનુભવ થઈ રહ્યો છે એ વાસ્તવિક નથી, ઔપાધિક છે. ઉપાધિમાં અહમ ભાવને કારણે અપૂર્ણતાનો મારો ખ્યાલ છે એ વાસ્તવિક નથી. અને તો પછી અર્થાત અપૂર્ણતા ભ્રમ છે એવું જ મારી સમજ હોય તો મારી પ્રવૃત્તિ એ ભ્રમમાંથી નિવૃત્ત થવાની હોય. તો જે મનુષ્ય આ અલ્પતાને વાસ્તવિક માને છે અને તેથી અલ્પતા મુક્ત થવાને ખૂબ બધો સંઘર્ષ કરે, ખૂબ પ્રયત્ન કરે છે, એને કૃપણ કહેવામાં આવે છે, દીનહીન કહેવામાં આવે છે. કારણ કે આ પ્રક્રિયાથી મનુષ્ય ક્યારે પણ અલ્પતામાંથી મુક્ત નથી શકે. કારણ કે જે અલ્પતા છે જ નહીં એ કોઈ રીતે ગમે તે પ્રયત્નથી જાય નહીં. જે સર્પ છે જ નહીં એ ગમે તેટલા પ્રયત્ન જવાનું નથી. એ તો આ સર્વ મિથ્યા છે, ભ્રમ છે, અને ભ્રમની નિવૃત્તિ થાય તો જ સર્પની નિવૃત્તિ થાય, બાકી ના થાય. અંતે જેમ રજ્જુ પર સર્પનો આરોપ કરવામાં આવે તેમ આત્મા પર અપૂર્ણતાનો, અલ્પતાનો, અંશપણાનો આરોપ કરવામાં આવે છે. એ ભ્રમ છે, માટે ભ્રમને દૂર કરવાનો એક ઉપાય છે. એ અલ્પતા વાસ્તવિક હોતો દૂર કરવાનો બીજો ઉપાય છે. શું ઉપાય છે? એક જ જ્ઞાન કે અલ્પતા મિથ્યા છે, હું વાસ્તવમાં પૂર્ણ છું. અતો વક્ષ્યામિ કાર્પણ્યમ, વશો વક્ષ્યામ્ય કાર્પણ્યમ અજાદિ સમતામ ગદમ યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. અને માટે બીજા શ્લોકમાં ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. અથ વક્ષ્યામિ અકાર્પણ્યમ, મારે અકાર્પણ્ય, અકૃપણતા, પૂર્ણતા. કૃપણતા એટલે અલ્પતા, અકૃપણતા અર્થાત પૂર્ણતા. અતઃ વક્ષ્યામિ અકાર્પણ્યમ અકૃપણ ભાવમ અજમ બ્રહ્મ વક્ષ્યામિ. એના માટે હું હવે આ જેને જીવાત્મા માનવામાં આવે છે એનું વાસ્તવિક સ્વરૂપ છે બ્રહ્મ, એ કેવી રીતે હું કહીશ. અજાદિ સમતામ ગદમ, અજાદિ અર્થાત જેનો જન્મ થયો નથી. આ એક જન્મ નામની પ્રક્રિયા ઉપર ખૂબ અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જો જન્મ થયો હોય અર્થાત જો પરમાત્મા અનેક જીવાત્મા વિભક્ત થઈ ગયો હોય તો એક વસ્તુ છે. અર્થાત પરમાત્મા જીવાત્મા રૂપે જન્મ્યો હોય તો પછી એને કંઈક કરીને પાછું પરમાત્મા બનવું પડે. પરંતુ જો એ સિદ્ધ બતાવવામાં આવે કે કોઈ પરમાત્મા જન્મ શક્ય જ નથી અને તેથી કોઈ રીતે એનો અંશી ભાવ શક્ય જ નથી. પરમાત્મા ક્યારેય પણ અનેક જીવોમાં વહેંચાઈ શકે જ નહીં, કારણ કે વહેંચાવા માટે જે પ્રકારની યોગ્યતા જોઈએ એવી યોગ્યતા કે સામગ્રીમાં છે જ નહીં. આમ પૃથ્વીનો હોય એટલે માટીનો એક પિંડ હોય તો અનેકમાં વહેંચાઈ શકે, કારણ કે અનેક અવયવોનો બનેલો છે. પણ આકાશ નિરવયવ છે, ગમે તે કરતો અનેકમાં વહેંચાઈ ન શકે. અર્થાત આકાશમાં અનેક બનવાની સામગ્રી જ નથી. અને તેથી જો કોઈ માનતો હોય કે અનેક આકાશ છે તો એ માન્યતા શું ભ્રમ છે, એ વાસ્તવિકતા નથી. આકાશનો જન્મ ના થાય, અર્થાત આકાશ ઘટાકાશ બની ના શકે. માત્ર આકાશ ઘટાકાશ રૂપે ભાસી શકે, બની ના શકે. ભલે અનેક ઘટાકાશનો આપણને અનુભવ થતો હોય તો પણ આકાશ ઘટાકાશમાં વહેંચાઈ ન શકે, કારણ કે વહેંચાવા માટે જે પ્રકારની સામગ્રી જોઈએ
કેવી જોઈએ? સાવયવતા. અનેક અવયવોનો જે સંઘાત હોય એ જ પોતાના અવયવમાં છૂટો પડી શકે, વહેંચાઈ શકે. જે નિરવયવ છે એ કોઈ રીતે વહેંચાઈ ન શકે, એમાં વિકાર ન થઈ શકે, એનો જન્મ ના થઈ શકે. એટલે અહીં એક જ સિદ્ધ કરવા માંગે છે કે જીવાત્માની વસ્તુ શક્ય જ નથી. હું જીવાત્મા છું, અલ્પ છું, એ ભ્રમ કેમ છે? કારણ કે અલ્પતા હોય જ ન શકે આત્મામાં. તો વૈતથ્ય પ્રકરણમાં, બીજા પ્રકરણમાં આ જગત સામે દ્રષ્ટિકરણ બતાવ્યું કે જગત મિથ્યા છે. હવે આત્મા સામે દ્રષ્ટિકરણ બતાવે છે કે આત્મામાં સર્જન કરવાની, જન્મવાની, વહેંચાવવાની કે મર્યાદિત થવાની કોઈ સામગ્રી જ નથી. અને માટે ક્યારે અલ્પતા, મર્યાદા હતી જ નહીં, છે નહીં અને હોય જ ન શકે. અને માટે ભ્રમ છે. અને અજાતવાદ કહેવામાં આવે છે. બહુ જ પ્રસિદ્ધ છે ગૌડાપાદચાર્યનો અજાતવાદ. એટલે કે કોઈ પ્રકારનો જાત કે જન્મ આત્મામાં છે જ નહીં, સંભવી જ ન શકે. યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ સમંતતઃ. ચારે બાજુ આપણે તો જન્મ દેખાયા જ કરે છે. ચારે બાજુ આપણે જોઈએ કે જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે, એવું થયા જ કરે છે. ભલે એવું દેખાતું હોય, ભલે એવો અનુભવ થતો હોય. યથા ન જાયતે કિંચિત. પણ વાસ્તવમાં કોઈ વસ્તુ જન્મતી નથી. ઇતિ વક્ષ્યામિ. એ કેવી રીતે? યથા, જેવી રીતે સર્વત્ર જન્મ પામતી વસ્તુઓ વાસ્તવમાં જન્મતી નથી, એ કેવી રીતે? એ હું બતાવીશ. હવે પ્રતિજ્ઞા કરી. એટલે અનુભવ તો છે, અનુભવને સમજાવે છે. આપણે જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવનું અર્થઘટન શું કરવું? આપણા અનુભવનું આપણું અર્થઘટન એવું છે કે હું અલ્પ છું. જીવ જન્મે છે, મરે છે, અલ્પ છે, સુખી છે, દુઃખી છે, અનેક છે, એવો આપણો અનુભવ નથી. આપણા અનુભવનું અર્થઘટન છે. કોઈ આત્માને સુખી દુઃખી જોયો હોય તો જુદી વાત છે. જન્મ તો જોયો છે, શરીરને જન્મ તો જોયું છે, આત્માને જન્મ તો જોયો છે. અનેક વિભાગોમાં શરીર એટલે આ પૃથ્વી, આ અન્નકમય કોષ અનેકમાં વહેંચાય છે. આત્માને વહેંચાયેલો જોયો છે કોઈ? નથી જોયો. સુખી દુઃખી આ બધી મનની અવસ્થાઓ છે. આત્માને ક્યારે કોઈ સુખી દુઃખી જોયો છે? નથી જોયો. એવું ન કહેવાય કે આ સુખ દુઃખ મારો અનુભવ છે. હું સુખી છું, દુઃખી અનુભવ પણ નથી. અનુભવનું અર્થઘટન છે. ઇન્ટરપ્રિટેશન ઓફ ધ એક્સપિરિયન્સ. અનુભવનું અર્થઘટન છે. બસ એ અર્થઘટન કોઈ પ્રકારની યુક્તિ પર આધારિત નથી. અને માટે આપણા જ અનુભવોનું અર્થઘટન યુક્તિપૂર્વક કરવામાં આવે તો સ્પષ્ટ થાય કે કોઈ સુખ દુઃખ કે અલ્પતા કે અંશ એવું કશું છે જ નહીં. એટલે કંઈ નવું નથી કરતા. યુક્તિ શા માટે? બુદ્ધિનો એક આવો સ્વભાવ છે કે દરેકે દરેક વસ્તુનું અર્થઘટન કરવું એનો સ્વભાવ છે. અધ્યવસાયાત્મિકા બુદ્ધિ. આ બુદ્ધિનો સ્વભાવ અધ્યવસાય, દરેક વસ્તુ માટે નિશ્ચય કરવો. જજમેન્ટ. ડોન્ટ બી જજમેન્ટલ. તમે જજમેન્ટ પર કોઈ શક્ય જ નથી. જજમેન્ટ કરવું એ બુદ્ધિનો ધર્મ છે. દરેક વસ્તુ માટે પોતાનો નિર્ણય હો. કયો નિર્ણય કરવો નહીં, એમ એમ વ્યવહાર કરો. કોઈ પ્રકારનો જજમેન્ટ કર્યા વગર વ્યવહાર કરો. બુદ્ધિ વ્યવહાર ના કરી શકે. એટલું કહી શકે કે ભાઈ મારું જજમેન્ટ બદલી શકાય ખરું, કે આ જજમેન્ટ ફાઇનલ અંતિમ નથી, એવું કહી શકું. બસ એથી વધારે ના થાય. જજમેન્ટ ના તો વ્યવહાર થાય છે. ટૂંકમાં બુદ્ધિનો સ્વભાવ છે કે દરેક વસ્તુ વિશે નિર્ણય કરો. અને એ નિર્ણય કરવામાં કોઈ પ્રકારની યુક્તિ હોય છે બુદ્ધિમાં. પણ ઘણીવાર આપણે કોઈ યોગ્ય યુક્તિનો ઉપયોગ ન કરતા હોઈએ, વગર મહત્વ કાં તો યુક્તિ વગર જ માની લીધેલું હોય. તો કઈ યુક્તિ હોય બુદ્ધિમાં. એટલા માટે યુક્તિપૂર્વક નિર્ણય કરવો એ બુદ્ધિનો સ્વભાવ હોવાને કારણે યુક્તિપૂર્વક બુદ્ધિનો એ નિર્ણય ભ્રમ છે એ આપણે સમજી શકીએ. વેદાંત શાસ્ત્ર આ બુદ્ધિ પર જ ખૂબ ભાર આપે છે. બધા પ્રશ્નો ઉદ્ભવ ક્યાં થાય છે? બુદ્ધિમાં. બુદ્ધિએ રહેલા ખોટા નિર્ણયોમાં, બુદ્ધિમાં રહેલા ભ્રમમાં. એમાં જ બધા બાકીના પ્રશ્નો બધી જન્મે. બાકીના બધા જ પ્રશ્નો જે કંઈ શારીરિક પ્રશ્નો છે, માનસિક છે, સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક, આ બધા ક્યાંથી જન્મે? એ બધાનું મૂળ ક્યાં? તો કે બુદ્ધિમાં રહેલા નિર્ણયમાં. પોતાનો નિર્ણય, હું આત્મા વિશે મારો કયો નિર્ણય છે, જગત વિશે મારો કયો નિર્ણય છે, ઈશ્વર વિશે મારો કયો નિર્ણય છે, બસ આ બધા નિર્ણયમાંથી બાકીને બધી સમજ ઉભી થાય. એમાંથી બધો વ્યવહાર ઉત્પન્ન થાય. અને ત્યાં જ જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, ત્યાં જ સ્ટ્રાઇક. જેમ પેલા આમ હથોડાને બરાબર પેલી નેલ પેલી ખીલી ઉપર જ જ્યાં હથોડો મારવામાં આવે, અંતે રીતે બુદ્ધિમાં આ જે નિર્ણયો છે એ નિર્ણય પછી હથોડો મારવામાં આવે.
કારણ કે એના પર જ આખી આ સંસારની આખી ઇમારત એના પર રચાયેલી છે. આપણા સંસારની ઇમારત આ બુદ્ધિના નિર્ણય પર રચાયેલી છે. એનો પાયો છે. અને તેથી એને જો સમજવામાં આવે તો આ ઇમારતની પણ સત્યતા સમજી શકીએ. અને તો આ સંસાર રૂપી ઇમારત રહી જ ન શકે. અને એટલા માટે ત્યાં જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું. યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. સમંતા યથા ન જાયતે, એ પણ કોઈ રીતે કોઈ પ્રકારનો જન્મ નથી. એ કેવી રીતે તે હું હવે કહીશ. આવી પ્રતિજ્ઞા કરી. પછીના શ્લોકમાં કે આત્મા હ્યાકાશવદ જીવૈ ઘટાકાશૈરિવોદિતઃ ઘટાદિવચ્ચ સંઘાતૈ જાતો એતન્ નિદર્શનમ. જન્મ કયા પ્રકારનો થાય છે? આત્મા હિ આકાશવત જીવૈ ઘટાકાશૈ ઉદિતઃ. આકાશવત, આકાશ જેવી રીતે અનેક પ્રકારના ઘટાકાશમાં ભાસતું હોય છે. એક જ આકાશ જેવી રીતે અનેક ઘટાકાશ રૂપે ભાસી રહ્યું હોય છે. અર્થાત જેને આપણે ઘટાકાશ કહીએ છીએ વાસ્તવમાં આકાશ તેને કઈ નથી. આ એક આકાશ એમાં દ્રષ્ટાંત છે. બીજા પ્રકારમાં સ્વપ્ન દ્રષ્ટાંત હતું. અહીં કયું દ્રષ્ટાંત છે? આકાશ. એ સર્વસંમત દ્રષ્ટાંત હોવું જોઈએ. નસીબ જો કે અહીંયા એવી કોઈ બહુ ચર્ચા નથી. સ્વપ્નમાં થોડીક ચર્ચાઓ હતી કે સ્વપ્ન મિથ્યા છે કે નહીં એ વિશે ક્યાંક બીજાઓના અભિપ્રાય હતા. આકાશ વિશે કોઈ અભિપ્રાય નથી. આકાશ કેવું છે તો કે વિભુ આકાશ સ્વગત સજાતીય ભેદ શૂન્યમ આકાશમ. કે આકાશમાં કોઈ અંશ નથી, અવયવ નથી, સ્વગત ભેદ નથી. આ શરીરમાં એક હોવા છતાં પણ જેમ સ્વગત ભેદ, અનેક અંગ એકબીજા કરતા ભિન્ન ભિન્ન છે, એને જેમ સ્વગત ભેદ કહેવાય. આકાશમાં એવો કોઈ અંગ નથી, અવયવ નથી, આકાશમાં સ્વગત ભેદ નથી. સજાતે ભેદ શૂન્યમ. આકાશમાં બીજું કઈ તો આકાશ એક જ છે, બીજું આકાશ નથી. અર્થાત સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ છે આકાશમાં. આકાશ છે, વાયુ છે, અગ્નિ, જળ, પૃથ્વી, આમ આકાશ એક તત્વ છે. બીજા તત્વ હોવાના કારણે આકાશ પૂરેપૂરા અર્થમાં તો આત્મા માટેનું દ્રષ્ટાંત ન બની શકે, પણ ઘણી રીતે આકાશ આત્મા માટેનું દ્રષ્ટાંત બની શકે. વિભુત્વા, આકાશ કેવું છે? સર્વવ્યાપી, નિરવયવ, નિરાકાર, સજાતે ભેદ શૂન્ય, સ્વગત ભેદ શૂન્યમ. આમ આકાશમાં ઘણા બધા ગુણો છે જે આત્માના ઘણા બધા લક્ષણો આકાશમાં હોવાના કારણે આકાશ આત્મા માટેનું એક સુંદર દ્રષ્ટાંત છે. તો આકાશમાં મૂળ તો સ્વગત ભેદ નથી. અગત્યની વસ્તુ શું છે? સ્વગત ભેદ નથી. આકાશમાં કોઈ અંશ નથી, આકાશના વિભાગ ન થઈ શકે. અને છતાં પણ અનેક બધા ઘડાઓના રૂપમાં આકાશ દેખાતું હોય તો એ શું છે? માત્ર દેખાવ છે. ઘટાકાશ ઉદિત આકાશ. જેમ આકાશ જ અનેક બધા ઘટાકાશના રૂપમાં છે એમ કહેવાય છે. અંતે એક જ પરમાત્મા આ બધા જીવના રૂપમાં છે. અર્થાત એટલે ભગવાન કહે છે ને, ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, આ બધા ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં જે ક્ષેત્રજ્ઞ છે એ હું જ છું. અંતેથી આ બધા ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં જે આત્મા છે એક જ છે. તો એક જ પરમાત્મા જેમ અનેક જીવાત્મા રૂપે કહેવાય છે, તો જે એક જ આકાશ અને ઘટાકાશ રૂપે કહેવાય છે, એમ એક જ પરમાત્મા અનેક જીવ રૂપે કહેવાય છે. અર્થાત જીવ પરમાત્મા કરતા કોઈ ભિન્ન હસ્તી નથી. અથવા ઉદિત ઉત્પન્ન, જેવી રીતે એક જ આકાશ અનેક ઘટાકાશના રૂપે ઉત્પન્ન થતું હોય, ઉત્પન્ન થાય છે, ભાસે છે. અને તે રીતે એક જ પરમાત્મા અનેક જીવના રૂપે જાણે કે ઉત્પન્ન થાય છે. અર્થાત એમાં ઉત્પત્તિ શેની થાય છે? જ્યારે આપણે એમ કહીએ ઘટાકાશની ઉત્પત્તિ થઈ, ત્યારે તો કોની ઉત્પત્તિ થાય છે? ઘટની ઉત્પત્તિ થાય છે. ઘટની ઉત્પત્તિ થાય અને આપણે શું કહીએ? ઘટાકાશની ઉત્પત્તિ થઈ. એ ઉત્પત્તિ કેવી છે? ઔપાધિક ઉત્પત્તિ. ખરેખર ઉપાધિની ઉત્પત્તિ થઈ, પરંતુ એને ઉપાધિ ઘટ ઉપાધિ છે એની ઉત્પત્તિ થાય છે. પરંતુ ઉપાધિની જે ઉત્પત્તિ છે એનો આકાશ પર આરોપ કરીને આપણે એમ કહીએ ઘટાકાશની ઉત્પત્તિ થઈ. અંતે અહીં પણ કોની ઉત્પત્તિ થાય છે? આ ઉપાધિની ઉત્પત્તિ થાય છે. એ ઉપાધિની ઉત્પત્તિનો આરોપ આત્મા પર કરીને એવું માનવામાં આવે છે કે આ જીવાત્માની ઉત્પત્તિ થઈ. ખરેખર તો માત્ર દેહની કે ઉપાધિની ઉત્પત્તિ થાય છે. ઘટાદિવચ્ચ સંઘાત. આકાશનું દ્રષ્ટાંત એકદમ બહુ સુંદર દ્રષ્ટાંત છે, બ્રિલિયન્ટ. એ જ આકાશ માંથી વાયુ
એમાંથી જ અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એમ કરીને આ ઘટ જે ઉપાધિ છે એ ઉપાધિની ઉત્પત્તિ પણ શામાંથી થઈ? આ ઘટાકાશની ઉત્પત્તિ આકાશમાં થઈ, પણ પેલી ઉપાધિની ઉત્પત્તિ પણ શામાંથી? આકાશમાંથી જ થઈ. અંતે રીતે આ બધી ઉપાધિ જે છે એ પણ શામાંથી ઉત્પન્ન થઈ? એ પણ પરમાત્મામાંથી. અર્થાત એ જ નિમિત્ત કારણ છે, એ જ ઉપાદાન કારણ પણ છે. અંતે રીતે કે ઉત્પત્તિ નથી. ટૂંકમાં જેવી રીતે આકાશ જ અનેક બધા ઘડાઓ રૂપે ભાસી રહ્યું છે. એક આકાશ ઘટાકાશ રૂપે પણ ભાસે છે, એ જ આકાશ અનેક ઘટ રૂપે પણ ભાસે છે. એમ એક જ પરમાત્મા અનેક જીવો રૂપે ભાસે છે, એ જ પરમાત્મા અનેક ઉપાધિ રૂપે ભાસે છે. અંતેથી ક્યાંય પણ કોઈ જેમ ઘટાકાશ કે ઘટ કશું મહાકાશથી ભિન્ન નથી, તેમ ઉપાધિ કે જીવાત્મા કશું પણ આ પરમાત્માથી ભિન્ન નથી. જાતવ એતદ નિદર્શનમ. લોકો કે મંદ બુદ્ધિવાળા લોકો યદા મંદ બુદ્ધિમ પ્રતિપાદયશયા શ્રુત્યાત્મનો જાતિ ઉચ્ચતે. મંદ બુદ્ધિ જે છે એ કે ભાઈ નહીં, મને સમજાવો કે આ ઉત્પત્તિ થઈ કેમ? હું જોઉં છું ને રોજ રોજ કે આ જન્મ થાય છે એનું શું? તમે કહો છો જન્મ નથી, પણ મને આ જન્મ દેખાય છે એનું શું? ત્યારે દ્રષ્ટાંત આપ્યું. જાતવ એતદ નિદર્શનમ, અર્થાત ઉત્પત્તિ સમજાવવા માટે આ એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું આકાશનું, કે કેવી રીતે જાણે કે ઉત્પત્તિ થાય છે. જાણે કે આકાશ અનેક ઘટાકાશના રૂપમાં ઉત્પન્ન થાય છે, અનેક ઘટના રૂપમાં ઉત્પન્ન થાય છે, એમ પરમાત્મા જાણે કે અનેક જીવના રૂપમાં ઉત્પન્ન થાય છે, ઉપાધિના રૂપમાં ઉત્પન્ન થાય છે. ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય કે તમે એમ કહો છો કે આત્મા એક જ છે, તો પછી આત્મા જ એક હોય તો પછી એક જ્યારે સુખી હોય ત્યારે બધા સુખી હોવા જોઈએ, એક દુઃખી હોય તો બધા દુઃખી હોવા જોઈએ, એકનો જન્મ થાય તો બધાનો જન્મ થવો જોઈએ. આત્મા એક જ છે. આ બધા આવા ખ્યાલો કેમ આવે? વળી આપણા અનુભવોના અર્થઘટનમાંથી. તો 5મા શ્લોકમાં કહે છે યથૈકસ્મિન ઘટાકાશે રજો ધૂમાદિભિર્યુતે ન સર્વે સંપ્રયુજ્યન્તે તદ્વત જીવાહ સુખાદિભિ. ત્યાં પણ આકાશનું દ્રષ્ટાંત કે એક જ આકાશ અનેક બધા ઘડાઓના રૂપમાં ઘટાકાશ રૂપ ભાસતું હોય. એક ઘડો હોય એમાં ધુમાડો હોય, ધારો કે ધૂપ હોય એક ઘડાની અંદર, એટલે ઘટાકાશ એ કેવું છે? એ ધુમાડાથી છવાઈ ગયો. બીજો એક ઘડો હોય એમાં અનેક પ્રકારની રજ હોય, ધારો કે એકમાં ધુમાડો હોય, બીજામાં અનેક પ્રકારની રજકણ હોય. તો એ ઘટનું આકાશ છે એ રજકણથી બધું છવાઈ ગયો હોય. ન સર્વે સંપ્રયુજ્યન્તે. એક ઘટાકાશમાં ધુમાડો હોય, રજકણ હોય, રજસ હોય, તમસ હોય, અને તેથી બીજા બધા ઘટા આકાશ એક જ છે. અનેક ઘટાકાશમાં આકાશ કેટલા છે? એક જ છે. એટલે કોઈને એમ થાય કે એક ઘટાકાશની અંદર જો ધુમાડો થાય તો બધા આકાશમાં ધુમાડો થવો જોઈએ, કારણ કે આકાશ એક જ છે. એવું થતું નથી, કારણ કે એ ધુમાડા ક્યાં છે? આકાશમાં નથી. ખરેખર એ જો એ ધુમાડો આકાશને સ્પર્શતો નથી, એ માત્ર એક ઘટમાં મર્યાદિત છે. તો એ પણ શું છે? આ સુખ દુઃખ પણ કોના ધર્મ છે? ઉપાધિના ધર્મ છે, આત્માના નહીં. જેવી રીતે રજકણ ધુમાડો આ બધા ઉપાધિના ધર્મ છે, આકાશના નહીં. એ હોવાના કારણે એક આકાશ આ રજ કે ધુમાડાથી ધારો કે મલિન થયું હોય કે મલિન થયું દેખાતું હોય, એટલે બધા આકાશ ઘટાકાશ મલિન થાય એવી કોઈ આવશ્યકતા એમ નથી. અંતે રીતે એક જીવાત્મા સુખી દુઃખી હોય તો બધા જીવાત્માએ સુખી દુઃખી થવું પડે એવું કઈ આવશ્યકતા એટલા માટે નથી કે આ સુખ દુઃખ ઉપાધિના ધર્મ છે, ક્યારે આત્માના ધર્મ નહીં. તદ્વત જીવાહ સુખાદિભિ. એટલે આજે એક પ્રશ્ન હતો ને કે આત્મા એક જ હોય તો એક સાથે બધાનો જન્મ થવો જોઈએ, એક સાથે સુખી થવા જોઈએ, એક સાથે દુઃખી થવા જોઈએ, તો કે ના, એવું નથી. આ સુખ દુઃખ આત્માનો ધર્મ હોય તો બરાબર છે. સુખ દુઃખ કોના ધર્મ છે? ઉપાધિના ધર્મ હોવાને કારણે એક ઉપાધિમાં સુખ હોય એટલે બધી ઉપાધિમાં આપણે ભેદ સ્વીકારી લઈએ છીએ. ઘટમાં આપણે ભેદ સ્વીકારીએ છીએ. એટલે એક ઘટમાં મધ ભર્યું હોય અને બીજામાં ચૂનો ભર્યો હોય, ત્રીજામાં પાણી ભર્યું હોય, ચોથામાં ગંગા જળ, પાંચમાં ગમે તે હોય, તે બધા એ ભેદ ક્યાં છે? ઉપાધિના ધર્મના ભેદ છે, નહીં કે આકાશના ધર્મના. એટલે 6ઠ્ઠા શ્લોકમાં કહ્યું રૂપ કાર્ય સમાખ્યાશ્ચ ભિદ્યન્તે તત્ર તત્ર વૈ આકાશસ્થન ભેદોસ્ત્રી તદ્વત જીવેશુ નિર્ણય. રૂપ કાર્ય સમાખ્યા. આ રૂપ ઘટાકાશ, મઠાકાશ, આ બધા રૂપ જે છે એક ઘડો હોય, બીજો કૂજો હોય, ત્રીજો કઈ ચકોરું હોય, આ બધા શેના છે? આ બધા
આ ભેદ ક્યાં છે? ઉપાધિમાં. એના રૂપ કાર્ય, ઘડાનું એક કાર્ય હોય, શકોરાનું બીજું કાર્ય હોય, વળી કુજાનું ત્રીજું કાર્ય હોય, એકમાં જળ ભરવામાં આવતું હોય, બીજામાં દાળ ભરવામાં આવતું વગેરે વગેરે. અને તેથી રૂપમાં, કાર્યમાં, સમાખ્યામાં એમના આકાર જુદા જુદા હોય, એમના કાર્ય જુદા જુદા હોય, એમના નામ જુદા જુદા હોય. આ બધું જુદા જુદા પણ ક્યાં છે? ઉપાધિમાં છે. આકાશ છે ને ભેદોસ્તિ, ઘટમાં સંયોજાયેલો આકાશ, શકોરાનું વળી આકાશ, કુજાનું વળી આકાશ, આ મઠનું આકાશ. તો મઠ આપણે આ રૂમને મઠ કહેવાય કે આ મઠ એનો એક આકાર છે, એનું એક કાર્ય છે, એનું એક નામ છે. બીજા ઘડો પૂજો, એનો એક આકાર, એનું એક કાર્ય, એક નામ. ત્રીજો ઘડો, એનું એક આકાર, એક કાર્ય, એક નામ. આ આકાર, કાર્ય, નામ આ બધા ક્યાં છે? ઉપાધિમાં છે. એ બધી વસ્તુઓ આકાશમાં કોઈ પ્રકારનો ભેદ ઉત્પન્ન કરતી નથી. અર્થાત કુજામાં રહેલું આકાશ અને ઘડામાં રહેલો આકાશ એ ઉપાધિના કોઈ ધર્મથી ક્યારે પણ એની કોઈ અસર થતી નથી. અને તે રીતે તદ્વત જીવેશુ નિર્ણય, આ બધા જીવના નામ જુદા હોય. એક ડ્રાઈવર હોય અને બીજો રસોઈયો હોય અને ત્રીજો વળી ફલાણા. બધાના આકાશ જુદા હોય, ઊંચો, લાંબો, પારતો વગેરે વગેરે. પછી બધાના ઉપયોગ પણ જુદા હોય, નામ પણ જુદા હોય, ક્રિયાઓ પણ જુદી હોય. બધું આ ભેદ ક્યાં છે? બધો ઉપાધિમાં છે. તદ્વત જીવેશુ નિર્ણય, પરંતુ એ પ્રત્યેક ઉપાધિ સાથે એ ઉપાધિ દ્વારા અભિવ્યક્ત થતું જે ચૈતન્ય છે એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એટલે ભેદ છે પણ ક્યાં છે? જ્યાં માનવા છે ત્યાં નથી. આપણે માને કે આત્મામાં ભેદ છે, આત્મા અનેક છે, આત્મા નાના મોટા છે, આત્મા સુખી દુઃખી છે. તો કે ના, આ બધા ભેદ, આ બધી વિવિધતા ક્યાં છે? ઉપાધિમાં છે. અને એ બધો ભેદ કે વિવિધતા ક્યારે પણ આત્માને સ્પર્શતી નથી. પણ મરણ થાય છે, વળી જન્મ થાય, વળી સ્વર્ગમાં જવું, વળી નરકમાં જવું, આ તો થાય છે ને આત્મામાં. મરણે સંભવે છે ગત્યા ગમનયોરપી સ્થિતૌ સર્વ શરીરેષુ આકાશેના વિલક્ષણ. 9મો શ્લોક. મરણે સંભવે છે એવા મરણ થાય, પછી જન્મ થાય, ગતિ આ ગતિ, સ્વર્ગમાં જાય, વળી પાછો આવે, નરકમાં જાય, પાછો આવે, સ્થિતો અહીંનો અહીં રહે. સર્વ શરીર, દરેક શરીરમાં રહેલો હોય. આકાશે ને અવિલક્ષણ, એમાં પણ આકાશ જ દ્રષ્ટાંત છે. એક ઘડો આપણે તો લઈ આવે ત્યાં વડોદરાથી અનેક બધા ઘડાઓમાં તો ભરીને લાવ્યા હોય, તો શું અહીંયા આવ્યું? આપણે પેલું ઘટાનું આકાશ પણ જોડે જોડે આવ્યું. તો કે ના, ખરેખર એક સ્થળથી સ્થળાંતર કોણ થાય છે? ઘડાનું થાય છે, આકાશનું નહીં. એટલે ગતિ અહીંયા પેલો આવ્યો એમ પાછો જશે. ધારો કે આપણે વસ્તુઓ લઈ આવ્યા હોય, તપેલીઓ લઈ આવે, વાસણો લઈ આવે, આકાશ જોડે જોડે લઈ આવ્યા છે. અને અહીંયા એટલે એટલા આટલા દિવસ આ એક પવિત્ર સ્થળમાં આવ્યો પેલો ઘડો કે ડોલ કે જે આવ્યો હોય, અને વળી પાછું જશે, નરકમાં જાય પાછું, કે જ્યાં જશે કે વળી પૃથ્વીલોક પર જશે. ધારો કે આ સ્વર્ગલોક છે, એમાં આવ્યું અને વળી પાછું પછી પૃથ્વીલોક પર જાય. અથવા કોઈ ખૂણા કાચરા નરકમાં પણ એને બેસાડી દેવામાં આવે. તો આ બધી ગતિ કોની છે? ઉપાધિની છે, આકાશની ક્યારે પણ નહીં. લાગે છે કે ઘડો એક સ્થળેથી બીજા સ્થળે જાય તો જાણે કે ઘટાકાશ એક સ્થળેથી બીજા સ્થળે જતો હોય એવું આપણને લાગે છે. કારણ કે ઘડાની ગતિનો આરોપ આકાશ પર કરીને આપણે માની લઈએ ઘટાકાશ અહીંથી ત્યાં ગયું. ઘડામાં ગંગા ભરવામાં આવે, પવિત્ર થાય તો આપણે એમ કે આકાશ પવિત્ર થયું. કે ઘડામાં કઈ ચૂનો ભરવામાં આવે તો આકાશમાં, એવું કંઈ થતું જ નથી. આ બધું ક્યાં થાય છે? ઉપાધિના સ્તર પર થતું હોય. તેથી ગતિ, આ ગતિ, જન્મ કોણ થયો? ઘડાનો થયો. ફૂટ્યું પણ કોણ? ફૂટ્યો પણ ઘડો. આકાશનો જન્મ પણ નથી, આકાશ ફૂટતું પણ નથી. આકાશે ને અવિલક્ષણ આત્મા. તેથી આત્મા પણ આવું છે. જન્મ પણ કોનો છે? ઉપાધિનો. મૃત્યુ પણ કોનું છે? ઉપાધિનું. સ્વર્ગમાં પણ કોણ જાય? ઉપાધિ. પાછું કોણ આવે? ઉપાધિ. અહીં ફર્યા કરે કોણ? તો કે ઉપાધિ. આ બધી ગતિ, આ ગતિ, આ બધાની આત્મા પર કોઈ અસર નથી. એટલે આત્મા કોઈ પ્રકારનો વિકાર નથી, અંશ નથી, એના પર કોઈ પ્રકારની અસર નથી. તમે કહેતા હો કે આત્મા એક જ છે, સદા પૂર્ણ છે, તો ભાઈ તમારા વેદની અંદર કર્મકાંડ વિભાગની અંદર કેટલી વિધિ નિષેધો કહેવામાં આવે છે.
આમ કરવું અને પેલું ન કરવું, 6 વાગે આમ, 6:30 પેલું, 7 વાગે ત્રીજું, આ બધું શું? આત્મા એક જ હોય, પૂર્ણ હોય તો બ્રાહ્મણ આ કર્મ કરવું, ક્ષત્રિય પેલું કરવું, આટલી વાર સંધ્યાવંદન કરવું, અગ્નિહોત્રાદિ કર્મ કરવું, અનેક પ્રકારના, સત્ય બોલવું ને જૂઠું ના બોલવું ને હિંસા ના કરવી. આમ અને પછી એમાં બ્રાહ્મણ આમ કરવું ને ક્ષત્રિય પેલું કરવું ને ગ્રહસ્થ આમ કરવું ને વાનપ્રસ્થ પેલું કરવું. આમ ઉલટો આ વેદની અંદર આ બધા ભેદ તો સ્વીકારવામાં આવે છે. જો ન હોત તો ભેદા કયું શા માટે હોત? વેદના જ કર્મકાંડ વિભાગની અંદર, ધર્મ વિભાગની અંદર અનેક પ્રકારના વિધિ નિષેધો જે કરવામાં આવ્યા છે એ ક્યારે શક્ય હોય? આ બધા જે ભેદ છે એ ભેદને સ્વીકારી તો જ. અર્થાત વેદના કર્મકાંડ વિભાગની અંદર પણ આ બધા ભેદ જે આપણા અનુભવના વિશે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે જાણે કે સત્ય હોય એ સ્વીકારને પછી દરેકને આ પ્રકારના વિધાન કરવામાં આવ્યા, આપણે આદેશ આપવામાં આવ્યો આ કરવું આ ન કરવું. તો શાસ્ત્રની અંદર પણ એનો અર્થ એ થયો કે આ બધા ભેદભાવ સ્વીકારે હોય તો પછી ભેદભાવ સત્ય જ છે ને. જો ખરેખર ભેદ હોતો જ નહીં તો શા માટે આપણને વેદ કે કર્મકાંડ વિભાગ વેદનો જે છે એ આમ કરવું આમ ન કરવું, આને આમ કરું અને પેલા પેલું કરું એવું શા માટે કહે? આને પેલું જુદા હોય તો જ કે ને બ્રાહ્મણે પેલું કરવું, ક્ષત્રિય બીજું કરવું, પતિ આમ કરવું અને પત્નીએ પેલું કરવું. પતિ બધું કર્મ કરે અને પત્ની નહીં કરવાનું ને એને આમ એટલે પછી એટલું સારું છે કે પતિ જે પુણ્ય કમાયનું અડધું પત્નીને મળતું હોય છે એટલું એક આશ્વાસન સારું છે ને ત્રાસ થઈ જાય. પતિને જ બધો અધિકાર હોય અને પત્નીને અધિકાર ના હોય અમુક કર્મ કરવાનો, તો પછી આ બધું પુણ્ય પેલા જ પ્રાપ્ત થાય અને અડધું અડધું પ્રાપ્ત થાય. એવું પણ સારું છે એટલું કે ભાઈ પાપ આનું અડધું ના મળે, પુણ્ય જ પેલાનું મળે. એટલે જે પતિ જે પુણ્ય કરતો હોય એ એનું અડધું પત્નીને મળે, એનું પાપ હોય એની પાસે જ રહે. પણ પતિ ને પત્ની જુદા ના હોય તો એવું તો બને જ ને, એકનો અધિકાર આવે બીજાનો નથી. પેલાને કરો દે આને ના કરવા દે, આને બેસવા દે પેલા ના બેસવા દે, અને આવવા દે પેલા ના આવવા દે, એવું કેમ? પેલા મંદિરના ગર્ભમાં જવાનું બીજા નહીં જવાનું, આ પાણી રેડે પેલો ના રેડી શકે. પાછા એમાં પછી સ્ત્રીથી ફલાની પૂજા ના થાય, પુરુષથી પેલું એવું જાત જાતનું પણ હોય છે. એમાં સ્વામી મહાદેવજીની પૂજા થાય કે ના થાય, હનુમાનજી થાય કે ના થાય, આ તો પ્રશ્નો એટલે છે જ ને. તો સ્ત્રી જો પુરુષ કદાચ જુદી ના હોત અને એક બ્રાહ્મણ પેલો ક્ષત્રિય જુદો ના હોત તો આ પ્રકારનો પ્રશ્ન હતો જ નહીં. આત્મા એક જ હોત તો બધામાં એક પ્રકારનો આદેશ હોય. ચાલો આદેશ કરવો હોય બધા એક જ આદેશ હોય, આ તો બધામાં જુદા જ આદેશ છે એ બતાવે છે કે બધા જુદા જ છે. અર્થાત શાસ્ત્ર પણ આ બધી વિવિધતાનો સ્વીકાર કરે છે અને તેથી બધા ભિન્ન ભિન્ન આદેશ આપે છે. તો એમ કેમ કહો છો કે આત્મા એક જ છે? એ 14મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. જીવાત્મનો પૃથક્ત્વં યત પ્રાગુત્પત્તેઃ પ્રકીર્તિતં ભવિષ્યદ્વત્યાગમનં તદ મુખ્યત્વં નહીં યુજ્યતે. એ તો જીવાત્મનો પૃથક્ત્વં યત પૃથક્ત્વં ઉત્પત્તેઃ પ્રાગ પ્રકીર્તિતં. તો જીવ જોયા અનેક બધા જીવ છે એવું કે જીવને આ પરમાત્મા જુદા છે એવું જે સ્વીકારવામાં આવ્યું છે. એમ કરીને આપણને આ ધર્મનું પાલન કરવાનું કહેવામાં આવે છે. પુણ્ય કર્મ વગેરે શા માટે કહેવામાં આવે છે? જેથી આપણને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને જેથી આપણું કલ્યાણ થાય. એટલે ઈશ્વર જુદો હોય તો જ અનુગ્રહ થાય ને. ઈશ્વર માર્ગ જુદો હોય તો જ હું એના અનુગ્રહનો વિષય બનું, અને હું અલ્પ હોઉં તો મને અનુગ્રહની જરૂર હોય. આવું બધું સ્વીકારીને કહેવામાં આવ્યું છે. એ શા માટે કહેવામાં આવે છે? ભવિષ્ય વૃત્ત્યા, એ ખાલી ભવિષ્યની વૃત્તિને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. આ તો હજી નાનો બાળક છે અને તેથી ભવિષ્યમાં જે કહેવામાં આવ્યું છે એનો તૈયાર નથી અને મારે અત્યારે આવું કહેવામાં આવે. મોટું થશે ત્યારે બરાબર કહીશું. મોટો એટલે બુદ્ધિની પરિપક્વતાની વાત છે આમાં, કે જ્યાં સુધી બુદ્ધિ અપરિપક્વ હોય, મંદ હોય ત્યાં સુધી આ વાત સમજી શકે એમ ન હોવાને કારણે એ સમજી શકે એવું એને કહેવામાં આવે છે. અર્થાત શાસ્ત્ર આપણને જ્યારે અનેક વિધિ નિષેધો કરતા હોય ત્યારે પણ એ બધા વિધિ નિષેધની પાછળનો હેતુ ક્યાંનો જ હોય છે? ભવિષ્ય વૃત્ત્યા, કે આમ ગમે તેમ રખડી ખાતો હોય એને કરતા આમ કામ કર, ગમે કરતો હોય ને એમ કરીને એની જે કઈ શક્તિઓ છે એને યોગ્ય દિશામાં વાળવામાં આવે છે, જેથી એક દિવસ આ માટેની યોગ્યતા પ્રાપ્ત કરાય. યોગ્યતા પ્રાપ્ત કરવા માટે છે. ટૂંકમાં ભવિષ્ય વૃત્ત્યા યથા ઓદનમ પચતી. જોઈએ તો ભાત રાંધે છે એમ કહેતા હોય છે. સૌરાષ્ટ્રમાં ભાત રાંધે છે. ખરેખર ચોખા રાંધતા હોય પણ આપણે શું કહીએ? ભાત રાંધે છે. એ ભાત તો રંધાય નહીં, રાંધેલા ચોખાને જ ભાત કહેવામાં આવે. અને છતાં પણ જે રંધાઈ રહ્યા છે એ ચોખામાં ભાતનો એક કેવો થતો હોય? ખાલી ભાતનો એક વ્યવહાર થતો હોય છે.
ગૌણી વૃત્તિથી. અથવા ભાત અને છતાં પણ ભાત કહેવામાં આવે. કેમ? કારણ કે એ ભાત બનવાનો છે માટે. તો એવી રીતે પેલા મેડિકલ કોલેજમાં લઈ ડોક્ટર ડોક્ટર કયા કરે, હજી કઈ થવાથી વાર છે, અને કેટલાક નાય પણ પહોંચે, કેટલાક વચ્ચે પણ નીકળી જાય, છતાં પણ ડોક્ટર ડોક્ટર કેટલા મળે? ભવિષ્ય વૃત્ત્યા. અહીંયા આવ્યો છે તો 2, 5, 10 વર્ષે પણ બહાર નીકળે છે ડોક્ટર તરીકે, અને તેથી વ્યવહાર કરવામાં આવે છે. એટલા માટે ભવિષ્ય વૃત્ત્યા. અત્યારે એને ડોક્ટર કહેવું છે ગૌણ ગૌણ અર્થની અંદર એને ડોક્ટર કહેવામાં આવે છે, મુખ્ય અર્થમાં નહીં. એટલે ઘણીવાર શબ્દો અને શબ્દ પ્રયોગનો વ્યવહાર ક્યારેક મુખ્ય અર્થમાં થતો હોય, ક્યારેક ગૌણ અર્થમાં થતો હોય. તો કર્મકાંડની અંદર આ બધો ભેદભાવ સ્વીકારને જે પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે, એ ભેદભાવ જે જાણે કે વેદ સ્વીકારતો હોય એ મુખ્ય અર્થમાં સ્વીકારે કે ગૌણ અર્થમાં? તો કે નહીં, એ ગૌણ અર્થમાં સ્વીકારે છે. ભવિષ્ય વૃત્ત્યા. આ પ્રકારનો વ્યવહાર કરવાને કારણે એ જ્યારે માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરશે ત્યારે પછી તત્વમસી ઉત્પત્ત, ત્યારે પછી જે કહેવાનું છે એ કહેવા માટેની પૂર્વ તૈયારી એનામાં થાય, એ માટે જ માત્ર અત્યારે કહેવામાં આવે છે. બાકી એવું નથી કે ખરેખર આ જીવાત્માની અનેકતા સ્વીકારને વેદ કહે છે. અત્યારે માત્ર એ પરિપક્વ નથી. આપણે હંમેશા કહીએ ને પેલા નાના બાળકને કંઈ કહેવું હોય તો કેવી રીતે એનું વર્ણન કેવી રીતે કરો? આ બોમ્બ કેમ ફૂટ્યો ને આ ફલાણું કેમ થયું, એનું વર્ણન કેમ તમે કરો? પછી તમે કંઈ અણુ અને એની શક્તિને કેમ એને સ્પ્લિટ કહ્યું તો નથી કહેવાના. એને એક આપણે કથા બનાવીને કહેતા હોય. બધા શાસ્ત્રોમાં પણ બાઇબલની અંદર વાંચો ને સૃષ્ટિનું સર્જન કેમ થયું, કથા આમ વાર્તા સરસ કહેતા એવું લાગે, આમ બહુ આનંદ આવે સાંભળવામાં. પછી ખબર પડે કે આવું કેવી રીતે થાય. પહેલા માણસનો છેલ્લો જન્મ થયો ને પેલાનો જન્મ થયો ને પછી પેલાનો જન્મ, પેલા દિવસ આવ્યો ને પછી રાત આવ્યો ને પછી સૂર્ય આવ્યો. આમ ક્રમ તમે જોવા જાઓ તો આપણે વિચિત્ર લાગે, પણ એ ક્રમ એનો હેતુ નથી. એનો હેતુ શું છે? આને કહેવાનો કે ઈશ્વરે કેવું સુંદર સર્જન કર્યું છે. આ સર્જન ઈશ્વરનો અનુગ્રહ છે. આ મનુષ્ય ઈશ્વરનો સર્વથી પ્રિય છે, અને તેથી આ મનુષ્ય જેનો સર્વથી અધિક પ્રિય છે, એના માટે ઈશ્વરે કેવી સુંદર તૈયારી કરી રાખી છે. એટલે એમ કહેવાનું કે ઈશ્વર તને પ્રેમ કરે છે. એટલે તને કંઈ કોઈએ આમ રખડતો રઝળતો મૂક્યો નથી, તું એકલો અટુલો નથી. ઈશ્વર સદા તારી સાથે છે, તને પ્રેમ કરે છે, તારી દરકાર કરે છે. જેમ મા પોતાના બાળક બધી દરકાર કેમ કરે, એમ બધું કેવી પૂર્વ તૈયારી બધી થાય, અને એ રીતે ઈશ્વરે કેવી પૂર્વ તૈયારી માણસ માટે કરે, એવું કહેવા માટે એવું વર્ણન કરવામાં આવે. પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફરણ એવી દ્રષ્ટિએ બધા કામ નથી લાગતી. એટલે ઘણી વાર જે કહેવાતું હોય એ મુખ્ય અર્થમાં નહીં પરંતુ ગૌણ અર્થમાં કહેવાતું હોય, અને ક્યારેક મુખ્ય અર્થમાં કહેવાતું હોય. અને તેથી શાસ્ત્રના વાક્યોમાં પણ કયા વાક્યો મુખ્ય અર્થમાં કહેવાય છે અને કયા વાક્ય ગૌણ અર્થમાં કહેવાય છે એ સમજવું આવશ્યક છે. એને શાસ્ત્ર ન સમજી શકીએ આપણે. અને તેથી કર્મકાંડની અંદર જે જીવ અને ઈશ્વરનો ભેદ, જીવ અને જીવનો ભેદ આ બધો છે એ જાણે કે સ્વીકારાય હોય એવું આપણે જણાય છે. એ પણ માત્ર ભવિષ્ય વૃત્તિને ધ્યાનમાં રાખીને કે એ તૈયાર થશે. ગૌણમ તદ મુખ્યત્વમ હિન યુજ્યતે. એમાં કોઈ એટલે એ વાક્યો કે આદેશો મુખ્ય નથી. એટલે કે જીવાત્માનો ભેદ એ મુખ્ય અર્થમાં સ્વીકારે નહીં પરંતુ ગૌણ અર્થમાં સ્વીકારને કહેવામાં આવે છે. ટૂંકમાં ગ્રંથ જે છે ને એમાં આ શાસ્ત્રના બધા વાક્યોનો સમન્વય કરો એ પણ અગત્યની વસ્તુ છે. એટલે શાસ્ત્રમાં જુદા સ્થળે જુદું કહેવાતું હોય તો એ કયા સંદર્ભમાં કહેવાયું છે, કયા દ્રષ્ટિ, એ બધું પણ નક્કી કરવું પડે. અચ્છા, બીજો એક પ્રશ્ન 15મા શ્લોકમાં એની વાત કરે છે કે તમે કહો છો કે આત્મામાંથી કંઈ સર્જન થયું જ નથી, તો ઉપનિષદની અંદર પણ સર્જનની લાંબા વર્ણનો આવે છે. બધા દરેક ઘણા બધા ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદ વગેરેમાં ખૂબ લાંબા વર્ણનો આવતા હોય છે. તો એ શું 15મા શ્લોકમાં કહે છે, મૃલ્લોહો વિસ્ફુલિંગાદ્યૈ સૃષ્ટિયા ચોદિતાન્યથા ઉપાયસોવતારાય નાસ્તિ ભેદઃ કથંચન તસ્માદ્વાય તસ્માદાત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુ વાયો અગ્નિ. આમ આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો, આકાશમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એમાંથી ઔષધિ. આમ વિસ્તારપૂર્વક સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. એ સાચું ખરું કે નહીં? અનેક દ્રષ્ટાંતોથી યથા સુદીપ્તાત પાવકાદ વિસ્ફુલિંગા એમ કરીને અગ્નિનું દ્રષ્ટાંત આપવામાં આવે. મૃત યથા એકેન મૃતપિંડેન સર્વં મૃન્મયં વિજ્ઞાતમ સ્યાદ. અમૃત, લોહ, વિસ્ફુલિંગ, અનેક દ્રષ્ટાંતોથી જે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. અન્યથા અન્યથા સૃષ્ટિયા ચોદિતા, ભિન્ન ભિન્ન રીતે પાછું દરેકમાં જુદા જુદા પ્રકારનું વર્ણન છે.
અને તેથી આ બધું શું કોક એન્ડ બોલ સ્ટોરીઝ, કોક એન્ડ બોલ સ્ટોરીઝ. કારણ કે આવી સ્ટોરીઝ છે બધી ઘણી હોય કે આ બધા ઉપનિષદો 72 પ્રકારના વર્ણન છે. કેટલા? 72 પ્રકારના સૃષ્ટિના. એટલે કયું સાચું અને કયું ખોટું? તો કે આ બધું ઉપાય હે સહ અવતારાય, એ બધું વર્ણન છે ને મળે છે આ સૃષ્ટિ મિથ્યા છે એ સમજાવવા માટે જ વર્ણન છે. સૃષ્ટિનું વર્ણન ઉપનિષદમાં આવતું હોય એ સૃષ્ટિ સત્ય છે એટલા માટે નહીં, એ સૃષ્ટિની સત્યતાનું પ્રતિપાદન કરવા માટે વર્ણન કરવામાં જરૂર નથી. પરંતુ સૃષ્ટિ છે જ નહીં. વાસ્તવમાં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બ્રહ્મમાંથી આકાશ એટલે બ્રહ્મ જ આકાશ, એમાંથી વાયુ એટલે બ્રહ્મ જ વાયુ, એમાંથી અગ્નિ એટલે બ્રહ્મ જ અગ્નિ, પૃથ્વી જળ પૃથ્વી ઔષધિ, એનો અર્થ કે બ્રહ્મ જ આ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મધન્ય કાંઈ જ નથી. બસ એનું પ્રતિપાદન કરવા માટે સૃષ્ટિનું વર્ણન છે, નહીં કે આ સૃષ્ટિ વાસ્તવિક છે એવું પ્રતિપાદન કરવા માટે. ઉપાય સહ અવતારાય, એ અવતાર પેલાને અંદર પ્રવેશ કરવા માટે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ પ્રકારનું દર્શન પ્રાપ્ત કરી શકે એ દર્શનમાં પ્રવેશ કરાવવા માટેને કહેવામાં આવે છે. નાસ્તિ ભેદ કથંચન, ક્યારે પણ કોઈ પ્રકારનો ભેદ છે જ નહીં, ભેદનું પ્રતિપાદન ક્યારેય કરવામાં આવતું નથી. જાત જાતના સંવાદો આવે છે બધા. છાંદોગ્ય ઉપનિષદમાં, પ્રશ્નોપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં, જેમ આપણે નાના તને કથા પેલી વાર્તાઓ આવે ને કે રસોડાની અંદર બધામાં વિવાદ થયો. કોની વચ્ચે વિવાદ થયો? રસોડામાં જે બધા જાતના વાસણો વચ્ચે વિવાદ થયો. સાણસી કે હું સૌથી અગત્યને, પેલો ઘડો કે હું અગત્યનો, તપેલી કે હું અગત્યની, બધું સગડી કે હું અગત્યની, એવું કંઈક વિવાદ થયો. એટલે આ બધા નાના બાળકોને મજા આવે. એટલે આપણે એ વાંચીએ તો આપણે શું સમજે કે સાણસી બોલે? આ કેવી તમારી મૂર્ખ જેવી કથાઓ છે. એ કથાની મૂર્ખતા નથી, શું એ ગૌણ અર્થમાં પેલા બાળકને પ્રવેશ કરવા માટે. સાણસીની શું અગત્યતા છે? પેલા કે શું છે આ બધું? નાના બાળકને સમજ ના પડે કે આ બધા પાત્રોનો કે વાસણનો શું ઉપયોગ છે, એ દરેકની શું અગત્ય છે એને સમજ ના પડે. માટે એ સમજ પાડવા માટે કથા રૂપમાં એને કહેવામાં આવે, જેથી સમજી શકે. ત્યાં એ કથાનું જે વર્ણન, એની વિગતો અગત્યની નથી, એનો ઉદ્દેશ અગત્યનો છે. અંતે રીતે આ બધા બાળકો સમક્ષ સૃષ્ટિનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. એ સૃષ્ટિને સત્યતા આપવા માટે નહીં, પરંતુ એ સૃષ્ટિ મિથ્યા છે અથવા ઈશ્વર જ આ સૃષ્ટિ છે, એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ કઈ રીતે એ સમજાવવા માટે કહેવામાં આવે છે. નાસ્તિ ભેદ કથંચન, ક્યારે પણ કોઈ ભેદનો સ્વીકાર કરવામાં આવતો નથી. બધું ઉપાસનાનું બધું આવે છે કે જાત જાતની ઉપાસનાઓ કરવી જોઈએ, આ કર્મ કરવા જોઈએ, એ બધું વિધાન કરવા જોઈએ. જો ખરેખર હું બ્રહ્મ હોઉં એટલે બ્રહ્મ બનવાનું ન હોય તો શા માટે અનેક ઉપાસનાઓનું વિધાન કરવામાં આવે છે? આવું ધ્યાન કરવું જોઈએ, આનું પૂજન કરવી જોઈએ, આનું અર્ચન કરવું જોઈએ, આવું કેમ કહેવામાં આવે છે? 16મા શ્લોક છે આશ્રમાસ ત્રિવિધાહીન મધ્યમોત્કૃષ્ટ દુષ્ટય ઉપાસનોપદિષ્ટેયમ તદર્થમ અનુકંપયા. 3 પ્રકારના અધિકારી છે. ત્રિવિધા: હીન, મધ્યમ, ઉત્કૃષ્ટ દૃષ્ટય. હીન દૃષ્ટય, મધ્યમ દૃષ્ટય, ઉત્કૃષ્ટ દૃષ્ટય. હીન દૃષ્ટિવાળા અર્થાત કાર્ય બ્રહ્મની ઉપાસના કરનારા, મધ્યમ દૃષ્ટિવાળા કારણ બ્રહ્મની ઉપાસના કરનારા, ઉત્કૃષ્ટ દૃષ્ટિવાળા બ્રહ્મની આત્મરૂપે દર્શન કરનારા. આ 3 પ્રકારના અધિકારી છે. આ દરેક અધિકારી માટે કશું ને કશું કહેવું જોઈએ. वेद सबके लिए है, कोई सिर्फ मुमुक्षु के लिए ऐसा नहीं है, वेद सबके लिए है. धर्म, अर्थ, काम, मोक्ष, चारों पुरुषार्थों का वेद में निरूपण किया गया है. એટલે અર્થી માટે પણ છે, કામી માટે પણ છે, ધર્મી માટે પણ છે, મુમુક્ષ માટે પણ છે. અને બધાને મોક્ષ માની લેવા એવું નથી, બધાને તૈયાર કરવા પડે. એટલે બધાને તો મોક્ષ પહેલા બનાવવા પડે, પછી મોક્ષનો ઉપદેશ થાય. મોક્ષ ના બને તો શું કરવાનું? છોડી દઈએ તો મોક્ષ બનવાનો પણ નથી. એટલે આપણે ભલે આપણે કશી ચિંતા ના કરી જે થાય કરવું, પણ માતાઓ ના કરી શકે. માતા હંમેશા એવું ઈચ્છે પોતાના બાળકનું કલ્યાણ થાય. અને